એક ભાઈ મને પૂછતા હતા, મને કે સુખની વ્યાખ્યા શું? એટલે મેં કીધું સુખની વ્યાખ્યા બે, ડૉક્ટરને આપણે ન ગોતવા જવા પડે ને પોલીસ આપને ન ગોતે, આ સુખની વ્યાખ્યા, બીજી એક નહીં. હા, એક બાપા તો સત્યનારાયણની કથાની અંદર આમ થાળી ફરતી હતી ને, થાળીની અંદર ચિલ્લર હતું ને, બાપાએ બોલાવ્યું અહીંયા હોય કે ઓલાને તો એમ કે આ થાળીની માથે આમ કરીને આમ આરતી લેવા માગે છે. બાજુમાં ગયા ને એટલે જેટલું ચિલ્લર હતું ને બધું જબાન ખિસ્સામાં નાખ્યું. એટલે ઓલો છોકરો ત્યાં ઊભો તો કીધું, બાપા આ ચિલ્લર આરતીમાંથી કંઈક દેવું હોય તો દેવાય, પણ આ લેવાય નહીં, આ ગોર બાપાના પૈસા હોય, આને લેવાય નહીં. અને તઈ બાપાએ કીધું, છોકરા તારા કેટલા વરા? છોકરો કે મારે 17 વરા. તો એ કે મારા કેટલા હોય એવું તને લાગે? તો કે બાપા તમે તો અત્યારે 70 ઉપર ટકી ગયા હોય કહેવાય. કે પહેલાં તું જવાનો કે હું જવાનો? તો કે પહેલાં તો તમે જ જવાના. તો કે હું ત્યાં દઈ દે રૂબરૂ, તો પછી લેવો વાંધો હું? આવા ગારિયા કરે, આવા જોઉં તો ખરા. હા હા, બાપા અમુક એવા અમુક ઉંમરે સુધરે નહીં. આ એક બાપાને કીધું કે બાપા આ બીડી બંધ કરો, બીડી બંધ કરો, બીડી બંધ કરો. બાપા કે મારી ઉંમર કેટલી થઈ? તો કે 90 વરા. કે તો હવે બંધ કરીને શું કરવી? આ જેટલા તમે બધા શિખામણ દેતા હતા ને એ બધાય વયા ગયા, તોય હજી જેટલા દેતા હતા એ બધાય વયા ગયા. હવે તમે એક ટૈકા, હવે આ 90 વર્ષ તો કાઢી નાખ્યા મેં, હવે હું આમાં બીડી બંધ કરીને કરવું? ન મૂકે ભલા. હા, એક ભાઈ તો સલાહ દેતો હતો. એ કે એ બેનને પાસે ગયો ને એટલે તરત એને સલાહ દીધી કે જો હું નોકરીએ જાઉં છું, તમે બરાબર ધ્યાન રાખજો છોકરાનું. એ કે એ તો બરાબર, તમે જઈએ હોય તે આવી શિખામણ જ દો. આમ જો આપણી બાજુમાં ઓલા ચંપાબેન રહે ને, એ કેવી સરસ મજાનો એનો ઘરવાળો એને આમ ટાપલાઈ મારીને જાય છે અને કેવું પ્રેમથી આમ બોલાવે છે. તમે તો કોઈ દી પ્રેમથી બોલાવ્યા જ નહીં, બસ આવી શિખામણો દઈને જાઓ. ઓલો કે ભાઈ શિખામણ નહીં, ખરેખર ચંપાબેનને વાંધો ન હોય તો મને ટાપલી મારીને જવામાં વાંધો હું? હા, એક પ્લેનની અંદર પોપટ ને વાંદરો બે મુસાફરી કરતા હતા. એટલે પોપટ ને વાંદરો બે મુસાફરી કરતા હતા, તેમાં ત્યાં બરાબર મુસાફરી કરતા તેમાં થોડીક વાર થયું ને એટલે આમ બેલ વગાડ્યો ને એટલે પરબારા પૂછ્યું કે બોલો શું જોઈએ છે તમારે? એ કે નહીં બસ અમથા અમથા. બીજી વાર થોડીક વાર થયું પાછો બેલ વગાડ્યો ને એટલે પાછા આવીને તરત પૂછ્યું કે ભાઈ તમારે શું જોઈએ છે? તો કે નહીં બસ અમથા અમથા. અને ભાઈ પ્લેનની અંદર રૂકાવટ થતી એટલે બધાએ ભેગા થઈને કીધું કે ભાઈ આ અમથા બેલ વગાડ, આને ઉતારી નાખો ને બેયને. અને પ્લેનનો દરવાજો ખોલીને બેયને અંદર ઘા કરવામાં કીધું. ત્યારે પોપટે વાંદરાની સામે જોયું કે ભાઈ મારી વાદે ન ચડાય, હું તો અમથા વગાડું, હું તો હમણાં ઉડી જાય, તું જાય ક્યાં? આ અમથા બીજા નરવાળે ચડાય નહીં. હા, એક નોકરાણી તો એના શેઠને કહેતી હતી કે તમે છે ને મને હવે રજા આપી દો. તો કાં તો કે તમારી ઘરવાળી રોજ મારી ઉપર શંકા કરે, હું તમારી સામે વાત કરું ને તમારી ઘરવાળી શંકા કરે, હું તમારી યારે વાત કરું ને તમારી ઘરવાળી શંકા કરે, આમાં મારે શું કરવું? અહીં શેઠે કીધું કે એમાં કાંઈ ફેરફાર નહીં થાય. કેમ? તો કે એ શંકા એટલે કરે છે કે એ તારી જગ્યાએ પહેલાં નોકરાણી જ હતી, હવે શેઠાણી થઈ. હા, મારી બાજુમાં એક ભાઈ હતો ને, એને મેં કીધું એલા શું કામ કરે તું? તું આવતો રહે અત્યારે 2 કલાકમાં આ રીતે. મને કે યાર હું કલર કામ કરું છું. મેં કીધું કલર કામ કરે તું આટલી ઘડી પૂછ્યું? આવે કલર કામ શેનું કલર કામ કરે? એ કે હું પ્લેનમાં કલર કરું છું. એટલે મેં કીધું પ્લેનમાં કલર કરે તું આટલી વારમાં આવતો રહે? પ્લેનમાં કેવી રીતે કલર કરે આટલી વારમાં? અરે મને કે એમાં તો ઝડપ થાય, એક દિવસમાં હું એ કે ઘડીક વારમાં હું કલર કરી નાખું. મેં કીધું ઓવડા મોટા પ્લેનની અંદર તું ઘડીક વારમાં કલર કરે, પણ કરે કેવી રીતે? મને કે પ્લેન તમને ખબર છે ને ઉડે ત્યારે. મેં કીધું હા. એ કે ઉડે ત્યારે કેવડું દેખાય? મેં કીધું મોટું. પછી એથી અધર જાય ત્યારે મેં કીધું અવડું. એથી અધર જાય ત્યારે મેં કીધું એમ કરતાં કરતાં હા અવડું થઈ જાય. મને કે હા અવડું થઈ જાય ને? મેં કીધું હા. તો કે ત્યારે હું પીછડો મારી દઉં. બોલો, હા સમજાવવાની રીત છે ને માણસને. હા, એક ભાઈને લોટરી લાગી, 1 કરોડ રૂપિયાની લોટરી. કોઈ દી એટલા ભેગા જોયા નહીં ને એને 1 કરોડની લોટરી લાગી એટલે એને ઘરવાળી ડૉક્ટર પાસે લઈ ગયો, ફેમિલી ડૉક્ટર હતા એની પાસે. એને કીધું કે ભાઈ આને 1 કરોડની લોટરી લાગી, આ 1 કરોડની લોટરીની અંદર આનો મગજ ખાઈ જાય, આને કંઈક સલાહ આપો તમે. એટલે ડૉક્ટર કે બેન તમે ચિંતા કરોમાં, હું હમણાં જ એને સલાહ આપું. એને હળવે હળથી ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ તને કદાચ 20,000ની લોટરી લાગે તું શું કર? એ કે 20,000માં શું હોય ડૉક્ટર સાહેબ? 20,000 તો વપરાઈ જાય. એ કે 30,000ની લાગે તો? એ કે એમાંય વપરાઈ જાય, એમાંય કાંઈ ન થાય. તો કે 40,000ની લાગે તો? 50,000ની લાગે તો? એમ કરતાં કરતાં છેલ્લે ડૉક્ટરે એમ કીધું કે કદાચ 1 કરોડની લાગે તો? કે ડૉક્ટર સાહેબ તો અડધા તમારા
એ અડધા તમારે એમ કીધું ને આ ડૉક્ટર સાહેબની ડગરી ખાઈ ગઈ પેલા. આ કોની ખાવાની હોય ને કોની ખાઈ ગઈ. હા, ગામડાની અંદર એક જણો હળ નાખીને આવતો હતો. હળ ખંભે નાખીને આવતો હતો, થોડાક આગળ ગયો તો આમ ઠેહ લાગી, પડતો પડતો રહી ગયો. પણ જ્યાં ઠેહ લાગીને જોયું ને તો ત્યાં કંઈક પીળું પીળું દેખાણું. પીળું પીળું દેખાણું. એ હળ બાજુમાં મૂકીને હેઠેથી આમ આમ હલ બલાવ્યું ને ત્યાં તો આખો ઘણો નીકળ્યો. એ ઘણો લઈ અને પોતે જોયું તો આખો ગારાવાળો ભરાણો, અંદર સરું, અંદર માયા હતી. એ માયા બધી લઈ અને એ નદી કાંઠે ગયો. નદી કાંઠે લઈને આમ હળવે હળવે ધોવા માંડ્યો. પણ થોડુંક હજી જ્યાં ધોવાનું ને ત્યાં તો ઉપરવાથી પાણી આવ્યું ને, પોતાના હાથમાંથી ઘડો મુકાઈ ગયો. અને જેવો મુકાઈ ગયો ને એવો ભાઈનો મુકાઈ ગયો. આવી હતી ને ગઈ, આવી હતી ને ગઈ. નદીએથી ઘેરે આવ્યો, રસ્તામાં કોઈ પૂછે કે ભાઈ રામ રામ, તો કે આવી હતી ને ગઈ. ભાઈ ક્યાંથી આવો, તો કે આવી હતી ને ગઈ. એક જ વાત, ઘેરે આવ્યો, ઘરવાળી કે તમે આ હું માંડ્યું, તો કે આવી હતી ને ગઈ. પણ એ કે હું આવ્યું હતું, તો કે આવી હતી ને ગઈ. એ કે પણ એક ને એક વાત, કે ખરખી વાત તો કરો. અને તઈ ઓલાએ કીધું કે ખેતરેથી હળ લઈને આવ્યો, લઈને આવતો તો થોડાક આગળ ગયો, ઠેહ લાગી, હેઠે શરૂ હતું અને જોયું તા તો ત્યાં માટલું હતું. એ માટલું કાઢ્યું, કાઢીને નદીએ ધોયું. ધોઈને જેવું આમ ધોવા ગયો ને તા તો ઉપરવાથી પાણી આવ્યું ને હાથમાંથી મુકાઈ ગયું. એ આવી હતી ને ગઈ, આવી હતી ને ગઈ. એ બાઈએ સાંભળ્યું ને તા તો બાઈનું છટકી ગયું. ધોવાય. કોઈ પૂછે બેન સીતારામ, તો કે ધોવાય. એ આ કોણ કે એની માયા છટકાવી દે. હા, એક જણાને ડૉક્ટરે કીધું કે તમે છે ને આજની રાતના જ મહેમાન છો. રાતના 2 વાગે ને પછી તમારે જીવવાના નથી, આ જગત છોડીને તમે વયા જવાના. ભાઈ ઘરે ગયા એને ઘરવાળીને કીધું કે ભાઈ હું આજની રાત પૂરતો છું. રાતના 12-1 વાગશે ને એટલે હું આ જગતની અંદર રહેવાનો નથી. જે કંઈ ખાવું પીવું હોય આ તે ઘડીક વાર બેસો, અહીં આપણે વાતું કરી લઈએ. જૂની આપણે જૂના જમાનાની જે કાંઈ વાતું હતું 2 માણસ વાતું કરીએ. અને એ ભાઈ એમ કહેવાય કે 10 વાગ્યાને ચાલુ થયા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો. અને એ એમ માનો કે 1ની બરોબર આમ માથે 5 થવા આવીને તો બાઈને જોલું ચડ્યું. એટલે ઓલાએ કીધું કે ભાઈ તમારે જાગવું હોય તો જાગો બેન, કે બાકી હું તો હવે સૂઈ જવાની, મને તો હવે જોલા આવે. તમારે તો સવારે મારે તો બીજા કામ હોય ને. આને સહકાર, આ સહારો. હા, અત્યારે તો આ વોટ્સએપનો જમાનો છે ભાઈ. એક છોકરી વોટ્સએપમાં રાતના 12 વાગે લખ્યું કે ઊંઘ નથી આવતી, એના માટેનો કંઈક રસ્તો બતાવો. શું રસ્તો છે? એટલું કંઈ નહીં, છોકરી હોઈ ગઈ. સવારે ઉઠીને 150 જણાએ લખ્યું હતું ઊંઘ નથી આવતી એના માટે શું કરવું. બીજાને ધંધે લગાડીને હોઈ જાય. આ મોબાઈલ. હા, એટલે એક ભાઈને કીધું કે ભાઈ લગ્ન પહેલાં તમે શું કરતા હતા? કે લગ્ન પહેલાં હું મારું ધાયરું કરતો હતો, હવે નથી કરી શકતો. આ લગ્ન. હા, એક લોભી માણાની પાસે એક જણો ઇન્ટરવ્યૂ લેવા ગયા. એને કીધું કે ભાઈ તમને ઠંડી લાગે તો તમે શું કરો? એ કે ઠંડી લાગે તો મીણબત્તીની બાજુમાં સૂઈ જાઓ. એ કે એથી વધારે લાગે તમે શું કરો? એ કે તો હું મીણબત્તી પેટાવી લઉં. એને હોળવી જ લેવું એને ક્યાં સવાલ છે? હા, વાણીઓ એક લોભીઓ એવો હતો ભાઈ. વાણિયા લોભિયા એવો કે લોભીઓ એવો કે 1 રૂપિયો બાઈને ન કાઢે. પેલા એના છોકરાએ કીધું કે પપ્પા ટીવી જોવું છે. એ કે જોવો ખરા પણ ચાલુ ન કરતા. આવી કરકસર બોલા. હા, એક છોકરાએ તો હાવ મોટે મોટ છોકરીને પૂછી લીધું તે એવું મારામાં શું જોયું કે તે મને પસંદ કર્યો? છોકરી કે હાવ હાચું કહી દો. હાવ હાચું કહી દો. એ કે હા કહી દે ને. એ ખરેખર ને ખોટું નહીં લાગે? તો કે ના ના. એ કે હું એક દી તમારા ઘર પાસે નીકળીને બારીમાંથી જોયું ને તો તમે લોટ બાંધતા હતા. મને થઈ ગયું કે આ એક તો ઉપાધિ ને. હા, એક દી 12 વાગે ફોન આવ્યો. ફોનમાં કીધું ફ્રીજ છે? મેં કીધું હા છે. એ કે ફ્રીજ છે? મેં કીધું હા છે. એ કે હાલે છે? મેં કીધું હા હાલે છે. ફ્રીજ હાલે છે? મેં કીધું હા ચાલુ જ છે, હાલે જ છે. એ કે હાલે છે? મેં કીધું હા હાલે છે. તો કે તો પકડી રાખજો. વયું ન જાય હાલતું હોય તો એમ આવું કીધું. બોલો, આ 12 વાગે નીંદર આવા બગાડે. હા, અમારા પાડોશી હતા ને બાજુવાળા. હા, અમારા ગામડામાં અમે જ્યારે રહેતા ત્યારની વાત કરું. ગામડામાં હતા ને અમે ગમે ત્યારે અમારી પાસેથી કાંઈ પણ આવે કે તમારું જરાક ટેપ આપજો ને, તમારી જરાક કેસેટ આપજો ને. ઓલી નારાયણ સ્વામીની કેસેટ છે ને કચ્છની, એ અમારા મહેમાન આવ્યા ને એટલે અમારે સાંભળવી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કેસેટ છે પણ આજે અમારે ત્યાં મહેમાન આવે છે એટલે મારે સાંભળવાની છે.
એ કે તો એક કામ કરજો ને, એ તમે કેટલા વાગે સાંભળવાના? એટલે મેં કીધું ભાઈ અમારે બપોર વચારે 12 થી 3 અંદર એ સાંભળવાનું, અને 12 થી 3 મહેમાન આવે એટલે અમે ક્યાંય નથી જવાના, એ અમારે સાંભળવાનું છે. એ 12 થી 3 અંદર તમે ક્યાંય જવાના નથી, એ સાંભળવાના જ છો, એ પાકું જ છે? મેં કીધું હા. તો કે 12 થી 3 અંદર તમારું સ્કૂટર આપજો ને 2 કલાક. ઘડી લેવું એને ક્યાં સવાલ છે, ગારિયા જ કરી લેવા ગમે એને તમે ક્યાંથી પૂગો ગમે. હા, બસની અંદર એકવાર હું જતો હતો, બસની અંદર જતો હતો ને, તા બસની અંદર કંડક્ટર ટિકિટ 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 એમ કર્યું. એટલે હું બાજુમાં આવ્યો, એટલે ટિકિટ લેવા માટે મેં આમ પાછળ ખીચામાં હાથ નાખ્યો. તા બાજુમાં એક ભાઈ ઉભો હતો ને, મને કે શું થયું, ટિકિટ લેવી છે? મેં કીધું હા. એ ટિકિટ લેતા નહીં, હું લઈ લઉં છું. એટલે પણ મેં કીધું હું તને ઓળખતો નથી, એટલે તું મારી ટિકિટ લઈ લેશ? એ કીધું નહીં કે હું ટિકિટ લઈ લઉં, તમે રહેવા દો. એટલે મેં પાછી આમ પાકીટ રાખી દીધી, અને ભાઈએ ટિકિટ લઈ લીધી. થોડીક વાર થઈ, બસ આગળ આવી, એટલે નીચે ઉતરો, નીચે ઉતરીને જોયું તો ખીચામાં પાકીટ જ નંબરે. પછી મેં વિચાર કર્યો કે આ તો આને તો ગમે નથી આજ પકડી જ લેવો, ગમે ને. અને એને જ હું ગોતું જ્યાં આવે ને, મેં કીધું આ પાકીટ આજ લઈ ગયો, બીજું કોઈ લઈ ગયું નથી. થોડાક દી થયા, હું ને મારી ઘરવાળી બે માર્કેટની અંદર નીકળ્યા. માર્કેટમાં બકાલું એ લેતી હતી, હું આમ સામે ઊભો હતો, આમથી જોયો મેં પરબારો. મેં કીધું આવે છે તો એ જ પકડ્યો. પરબારો પકડીને કીધું કે તેદી મારી પાકીટ લઈ ગયો તું, હે તું આવા ધંધા કરે? અને ઘરઘરો થઈ ગયો. ભાઈ કે તમારી પાકીટ મેં લેતા તો લઈ લીધી, પણ તમારી પાકીટ લીધી ને તેદું મારા ઘરની અંદર કાંઈ શાંતિ નથી. એ પાકીટ તો મને બહુ મોંઘી પડી ગઈ. આમ કરીને ગળે વર્ગીને માંડ્યો રોવા. થોડીક વાર થયો મેં મારી ઘરવાળી આવી, બકાલાને ઠેલી લઈને પરબાર, શું છે કે આ તો ઈ જ છે ને પાકીટવાળો? મેં કીધું હા. મેં કીધું બિચારો બહુ આમ દયા ભાવથી જોતો ખરા કેવો ઘરઘરે છે. એ કે તો જવા દો ને એને. પણ મેં એ ભાઈ મને બથ ભરીને માંડ્યો રોવા. થોડીક વાર થઈ એટલે વહી ગયો ને. પછી મારી ઘરવાળીએ શાકની થેલીઓ હેઠી મૂકી ને પરબારું મને કીધું, મને કે તમારી પાકીટ તો ઠીક, તમારા ગળાનો ચેન ક્યાં? તઈ મને ખબર પડી કે આ બળા મને ભલા મળા આ ગળે વર્ગીને રોતો તો હું કર. પછી તો ભાઈ મને ખીચડી. મેં કીધું આને હવે મૂકવું જ નહીં. પણ એ થોડાક દિવસ વયા ગયા. પછી એક દિવસ સ્પ્લેન્ડર લઈને હું ને મારા ઘરના આમથી ગોંડલ રોડ ઉપરથી આવતા હતા ને સામેથી જોઈ ગયો. મેં કીધું લાગે તો એ પકડો. આગળ હોન્ડા રાખ્યું, ઊભો રાખીને મેં કીધું એલા આની પહેલાં પાકીટ લઈ ગયો, પછી ચેન લઈ ગયો, ભલા મને આમ જ ગારિયા કરવાના? એ કે ભાઈ એ હું જે મારાથી લેવાઈ ગયું તમે મને માફ કરી દો તમે. અને આ તમારો ચેન જોઈ લ્યો, આ ચેન ઈ જ છે ને, આ તમારું પાકીટ, આ તમારા પૈસા જોઈ લ્યો છે ઈ જ છે ને. એટલે મને હવે એ તમારું લેતા તો લેવાઈ ગયું, પણ મને હવે બહુ અફસોસ થાય છે. એટલે તમે એક કામ કરો, હાલો આ હોટલની અંદર આપણે ચા પાણી પીએ, નાસ્તો કરીએ, જે કરવો એટલે આ તમારી પૈસા બધું. હવે મેં આ ધંધો મૂકી જ દીધો. એટલે મને દયા આવી ગઈ. મેં કાંઈ વાંધો નહીં. એને લઈને હોટલની અંદર ગયા. હોટલની અંદર જઈ એને મને નાસ્તો કીધો. અમે નાસ્તો કરીને બાયણે નીકળ્યા કે નાસ્તો બરોબર કરજો, હું બિલ દેતો જાઉં છું. પણ અમે નાસ્તો કરીને બાયણે નીકળ્યા ને જોયું ને તો બાયણે હોન્ડા જ નહોતું. પછી ખબર પડી કે આ બે વસ્તુ દઈને આ હોન્ડા લઈને હોય. આમ ગારિયા કરી નાખે એને પૂગો કેમ થાય? હા, એક દી આમ એક જણો પુલની ઉપર ચડતો હતો ને રિક્ષા લઈને, હજી અડધે રિક્ષા લઈને પૂગ્યો ને, આમથી એક જણો 4 વ્હીલ લઈને આવે. એટલે રિક્ષાવાળાએ પરબારો અવાજ માર્યો, એ પકલા. એટલે આને એમ થયું કે કોઈ પ્રકાશભાઈ કહે આ પકલો કેવો વાળો કોઈક મારો મિત્ર હોવો જોઈએ. એ સાઈડમાં 4 વ્હીલરની પાર્ક કરી. એટલે રિક્ષાવાળાની બાજુમાં આવ્યો. તા તો બે જૂના મિત્રો, બે એકબીજા બથ ભરી ગયા અને કેવા મીંડા કેમ હાલે છે ને શું છે ને મજામાં ને આમ તેમને એકબીજાના સમાચાર પૂછ્યા. અને બે ઘડીક વાર ઊભા રહ્યા. એટલે પછી આમ વિવેક ખાતર કીધું કે જો આ આપણે રિક્ષા લીધી, આ રિક્ષા આપણે 4.5 લાખ રૂપિયામાં લીધી. બોલો કે આ આપણે આ 4.5 તે લીધી, આ 10 લાખની આપણે મારુતિ લીધી. આ મારુતિ કંપનીની ગાડી લીધી છે 10 લાખની. એ કે પણ આ 5 લાખની પણ આના એકેય હપ્તા બાકી નહીં. તો કે આના એકેય હપ્તા બાકી નહીં, તારા બાકી નથી. એટલે ઓલાને બહુ સારું ન લાગ્યું કે એની રિક્ષાની આરે અમારી ગાડીની આ બે હરખામણી કરે. એટલે કીધું ભલા મને તારી તો 5 લાખની છે અને તારે હપ્તા બધા ભરાઈ ગયા છે, પણ મારી તો 10 લાખની ગાડી છે. કે તારી 10 લાખની ગાડી હોય તો ભલે, મારી રિક્ષા તારી ગાડી. એ પણ કેવી રીતે આ 10 લાખની ને આ 5 લાખની? એ કે અહીંથી આમનામ તું આયલો જા, આ સોસાયટીની 3 ખાનદાન બાઈઓ આવતી હોય એની પાસે જઈને તું કહેજે કે હાલો બેન બેસી જાઓ. તું કહી હે કે નકર હાલ હું કહી દઉં આ તારી માં ગાડી ને આ મારી રિક્ષા. હા, એક જણો તો આમ બજારમાં હાલ્યો જતો હતો. બજારમાં જતો હતો ને
એને વિચાર થયો કે ઓહો, કોઈ પાણીપુરી ખાય, કોઈ આ પકોડા ખાય, કોઈ આ ખાય, તે ખાય, કેવા કેવા બધા ખાય છે, મારે શું ખાવું અત્યારે ઉનાળાનું? આમ જોયું ને એના ખીચાની અંદર, તો ખીચામાં નાખ્યો તો 10 રૂપિયા. પણ 10 રૂપિયાનું શું આવે કે એને જોયું કે કાંઈ આવશે, આમ વિચાર કરતાં કરતાં જોયું તો એક તરબૂચ એક ભાઈને રેકડી પર પડ્યો હતો કે પણ 10 રૂપિયામાં ક્યાંથી દે? એટલે તરબૂચવાળાને કીધું કે ભાઈ તરબૂચ જોઈશ. એ કે હાલ્યો હાલ્યો, પણ એ કે રૂપિયા 10 છે, કાંઈ વાંધો નહીં, કે લાવો 10 તો 10 છેલ્લું છે, 10માં દઈ દો. આને તરબૂચ લઈને આમ ટાઢે સાહેબ બેહીને આમ કરીને આમ તરબૂચ જ્યાં સુધાર્યું ત્યાં તો અંદરથી જીન નીકળ્યો. કે માગ માગ, હું માગવું? એ કે અરે તારે જે જોઈએ માગી લે. આને વિચાર થયો કે હવે થોડા ઘણા પૈસા શું માગવા જોઈએ? કે એક કામ કરીને, આ રાજકોટમાં ક્યાંય મકાનની સુવિધા નથી, એક હારી 50 વાર કે 100 વારમાં એક જગ્યામાં મકાન દે ને, એટલે ઘણું સારા એરિયામાં. ત્યાં જીન દાંત કાઢવા માંડ્યો. કે ઓલા એલા તું આગળ કહેતો તો તારે જોઈએ એ માગી લે ને, હવે પાછો દાંત કાઢે. તઈએ જીને કીધું કે હું આ તરબૂચની અંદર હલવાણો, અને તું 50 100 વાર મકાનની વાત કરે. મકાન 100 વારનો વ્યવસ્થા હોય તો હું આમાં હલવો કરો. હા, અમુક તો ક્રોધી એવા હોય ભાઈ. આ એક જણો આમ 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 ઓલી નાની ચેર હતી ને એમાં છોકરાને અંદર બેહાડી અને આમ કાલા રોડ ઉપર જતો હતો. આગળ જઈ દે છોકરાની ઉપર, રમેશ શાંત થા, રમેશ શાંત થા. છોકરો રોવે ઓલો રાડ્યું નાખે, રમેશ તું શાંત થા, રમેશ તું શાંત થા. એટલે મેં કીધું ભલા મણા તમે આને આને આવી રીતે આમ વિવેક તમે તે બોલો છો, ખરેખર તમારામાં તો વિવેક બહુ જોરદાર છે કે રમેશ તું શાંત થા. એ કે ભાઈ મારામાં વિવેક કાંઈ નથી, મારામાં ક્રોધ છે. હું મને કહું છું ને રમેશ મારું નામ છે, કે રમેશ તું હવે શાંત થા, કે જો ક્રોધે ચડી ગયો ને આ સાયકલને ફગવી નાખી. હા, એક બેન તો ગયા દુકાનવાળાને કે એવી સાડી બતાવો, એવી સરસ મજાની સાડી બતાવો કે મારી દેરાણી જોવે ને તો એ બળીને રાખ થઈ જાય. અને તે ઓલા ભાઈએ કીધું કે ભાઈ એવી સાડી નહીં મળે. એ કે એવી સાડી નથી, આટલી બધી સાડી છે ને કે દેરાણી જોવે તો બળીને રાખ થઈ જાય એવી. એ કે એવી હતી, એક જ હતી, એ જ તમારે દેરાણી લઈ ગયા, હવે બીજી નથી. હા, એક જણો મારી પાસે આવ્યો, મને કે અશ્વિનભાઈ, મેં કીધું હું? મને કે ભાઈ શરદી થઈ, કંઈક ઉપાય બતાવો ને. મેં કીધું શરદીની તો દવા લઈએ ને ભલામણ. એ કે દવા એથી જાતી નથી, કરવું હું? મેં કીધું તો ઘણા કહે કે હારે કોઈક આમ બાટલી મળી જાય ને તો શરદી વહી જાય ફટ દેરી. એ કે હા, એ વાત સાચી. 15 દી પછી મને પાછો ભેગો થયો. મેં કીધું કાં શું થયું? મને કે ના બીજું કાંઈ વાંધો નથી, શરદી તો વહી ગઈ, પણ હવે એ ભેગો ભેગ બધું લેતી ગઈ, હવે બીજું કાંઈ રહ્યું નથી, હવે ધંધે લાગી જવું પડશે. ભૂત ભુવાને ડાકલા તો વેમીને વળગા, હરિના દાસ હિંમત વાળા એનાથી થયા અડગા. હા, રાતે એક દી એક છોકરો જતો હતો ને, રાતના 12 વાગે નીકળ્યો ને બહાર, ત્યાં જોઈ તો એક છોકરી એકલી એલી આવતી હતી. એટલે એને છોકરીને શિખામણ દીધી, અત્યારે 12 વાગે એકલી આવે તને બીક નથી લાગતી છે નહીં? ઓલી કે જીવતી હતી ને તો એ બીક લાગતી હતી, હવે તો હાવ હોઈ ગઈ. પછી જે છોકરે મુઠ્ઠી વેરી. હા, એક દિવસ એક ભાઈ સાયકલ લઈને નીકળ્યો ને તો 12 વાગે એક ભાઈ ઓલા આમ સમાધિઓ હતી ને શમશાનમાં, ન્યાય એની માથે ચડીને બેઠો બેઠો બીડી પીતો. ઓલાએ શીખામણ દીધો કે આ સમાધિઓની માથે બીડી પીવાય નહીં બેહીન. ઓલાએ કીધું કે તારી ડોહી અંદર ગરમી થાય, આ ઘડીક વાર પૂરતો બાયણે નીકળો. અને પછી જે સાયકલના પેન્ડલ માર્યા, ચેન તૂટી ગઈ ત્યાં સુધી માર્યા. હા, એક બેન તો છે ને, એ ઓલા બેનને પૂછતા હતા કે બેન શું સારું? એ કે સારું તમારે બહાર જવું હોય ને તો એક જ વસ્તુ સારી, તો કે શું? એસટીમાં એ સરસ સરકારી સુવિધા, કાંઈ પણ થાય તો સરકાર ધ્યાન દે આપણે, અને કાંઈ વાંધો ના આવે. એસટી જેવી સારી મુસાફરી એકઈમાં નહીં. અને આમ કરીને આમ હાથ ઊભો રાખો ને ગમે ને તરત ઊભી રહી જાય, અને કેવી મજા, સરસ મજાની. એસટી જેવી સુવિધા એકઈ નહીં. થોડાક દી થયા ને તો એ બેન પાછા હામાં મળ્યા. પાછા કે બેન સીધ જાવ, તો કે 12 ગામ. કે બેન શેમાં જવાય? એસટીમાં જવાય ને. એસટીમાં જવાય. ટ્રેનની સુવિધા કેવી? ટ્રેન ઓછા ખર્ચે, અને અત્યારે તો એક ધારી ટ્રેનું મળે, થોડી વારે ટ્રેનું મળે, ટ્રેનની મુસાફરી ન કરાય. ઓલા બેનને કે બેન તમે થોડાક દિવસ પહેલાં તમે જ કહેતા હતા કે એસટીની મુસાફરી સારી, ને હવે કયો ટ્રેનની મુસાફરી? આનું કારણ હું? બેન કે તે દિવસે ને હું કંડક્ટરના ઘરમાં હતી ને અત્યારે હું ટીટીના ઘરમાં છું, જેના ઘરમાં હોય એની સલાહ દેવાય.
હા, એસટીની વાત નીકળી એટલે કહી દઉં. એસટીની અંદર 2 જણા બાંધતા હતા કે બારી બંધ કરી દે, બારી ખુલ્લી રાખમાં. તો કે કાં? તો કે ત્યાંથી પવન આવે તો મને ટાઈટ લાગે. ઓલો કે પણ મને ગરમી થાય. તો કે નહીં, મને ટાઈટ વાય. ઓલો કે મને ગરમી થાય. ઓલો કે મને ટાઈટ વાય. બારી બંધ કરી દે. ઓલો કે બારી ખોલી નાખ. બાજુવાળો કે 2 બાધોમાં જોઉં તો ખરા, કાચ જ નથી, નકરી ફ્રેમ આમથી આમ કરો, આમું જોવું જ નથી એનું. હા, એક તો હમણાં રાજકોટની અંદર અહીંથી હોસ્પિટલ ચોકથી બસ ઉપડી તો એક માજી ચીડા અંદર. માજી આમ જોયું તો 45ની સીટ હતી. 45 સીટમાંથી કોઈ ઊભું ન થયું. માજી અંદર બસમાં ચીડા. કંડક્ટરને દયા આવી ગઈ. કંડક્ટરે કીધું, માજી અહીં બોનટ ઉપર બેસી જાઓ. માજી બોનટ ઉપર બેસી ગયા. પણ એ બસ હળવે કરતી કંઈ ગ્રીન લેન ચોકડીએ પહોંચી. અને ગ્રીન લેન ચોકડીએ જ્યારે બસ ઊભી રહી ને તો ત્યાંથી જીન્સ ટી-શર્ટ વાળી એક છોકરી બસમાં ચડી. અને એ બસમાં ચડીને થતો 45માંથી 40 જણા ઊભા થઈ ગયા. બેન અહીંયા બેસી જાઓ. એટલે માજીએ ત્યારે બહુ સરસ મજાનો જવાબ આપ્યો. છોકરી આમ બધે જોયું ને એટલે છોકરીને માજીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે બટા બેસી જા, પછી આ બોનટ ઉપર જ બેસવાનો વારો આવશે. અત્યારે જગ્યા મળે ને તો બેસી જા, સમય આવે ને ભરતી લેવું જોઈએ મિત્રો. હા, બસની વાત નીકળી એટલે એક ભાઈ ને એક ભાઈ આમ બસની આમ લાઈનમાં ઉપર ઊભા હતા. સીટ ઉપર બધા બેઠા હતા. એ 2 ઊભા હતા ને થોડીક વાર થયું ને તો આગળની એક છોકરીને પાછળથી આમ કરીને આમ કહો કે ચીટલો ભર્યો. અને છોકરી રાઈડ નાખીને પાછળ જોયું ને એક ભાઈ હતો, એને ઉપાડીને એક ઝાપટ મારી. એટલે ઓલો ભાઈ કે ભાઈ મેં ચીટલો ભર્યો નથી. તો બધા ભેગા થઈ ગયા, નહીં આ છોકરી કે ખોટી વાત ન હોય, ચીટલો તમે જ ભર્યો. ઓલો ભાઈ કે ભાઈ મેં ચીટલો ભર્યો નથી. તો કે ના, તમે જ ચીટલો ભર્યો છે. એટલે એની ઘરવાળી બાજુમાં ઊભી હતી કે હે તું તો કે હવે કે ચીટલો મેં નથી ભર્યો. ઓલી ભાઈ કે ભાઈ મારું ધ્યાન નથી. અને એ ઓલી છોકરીએ 2 ઝાપટ મારી લીધી. ઝાપટ તો ખાઈ લીધી. જેવી બસ ઊભી રહી અને 2 પતિ પત્ની ઉતરી ગયા. થોડાક આગળ ગયા પછી એના ઘરવાળાએ કીધું કે બીજા બધે તો ઠીક, તું તો એટલા વર્ષ થયા મને ઓળખે છે, હું ચીટલો ભરું કોઈ દી? તે એમ ન કીધું કે મારા ઘરવાળાએ ચીટલો નથી ભર્યો એમ. બાઈ કે હું ક્યાંથી કહું ચીટલો ભર્યો નથી એમ, કારણ કે એટલા વર્ષમાં મને જે મોકો નથી મળ્યો ને એ ઓલી બાએ મોકો ગોતીને તમને 2 ઝીકી લીધી ને એ મજા લેવી છે. આવી મજા લઈ લી. હા, એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે માથું દુખે. મેં કીધું માથું દુખે તો બામ લઈ લ્યો. આપણે સીધી સલાહ દઈ દઈએ ને, બીજી શું દઈ? મેં કીધું બામ લઈ લ્યો. તો મને કે બામે લીધી ભલામણા તોય માથું નથી મળતું. મેં કીધું તો એક કામ કરો. તો મને કે હું? મેં કીધું શીર્ષાસન કરો. મને કે શીર્ષાસનથી થોડું માથું મટે. બામની સલાહ દીધી, સાચું કર્યું. શીર્ષાસનથી થોડું મટે. મેં કીધું કરો તો ખરા. એ ઘરે ગયા ને શીર્ષાસન કર્યું. બીજે દી ભેગા તરત જ મને કે માથું મટી ગયું. મેં કીધું ને તમે કીધા હતા બામથી મટી જાય ને હું કહું શીર્ષાસનથી મટી જાય. માનતા નહોતા. જો મટી ગયું ને મને કે એનાથી નથી મટ્યું. મેં કીધું તો એ કે શીર્ષાસન કરતો હતો ને એમાં હેઠે ધ્યાન પડ્યું તો કબાટ હેઠે બામની શીશી પડી એટલે મટી ગયું. અને આને ક્યાં? હા, એક બાપાને એક માજી લઈને આવ્યા ડૉક્ટર પાસે આવીને બાપાને આમ હુવડાવીને આમ કરીને આમ ડૉક્ટરે નસ પકડીને પરબારા કીધું કે 2 નસ ચાલુ છે. એટલે પરબારો ભાભા ઊભા થઈ ગયા. ઊભા થઈને કે ઈ કઈ છે? કે ઈ નહીં, આ તમારી 2 નસ ચાલુ છે. તમારી આ ઉંમરે સુધરવું નથી ભલા મારા જવું તો. હા, એક ભાઈ મને કહેતો હતો, મને કે બહુ મોટા કલાકાર થઈ ગયા, તમારા કલાકાર થઈ ગયા, તમે કોક હજી તમારે જો આનાથી મોટા કલાકાર થવું હોય ને તો જુનાગઢમાં જાઓ. કોક સારા સાધુ મળી જાય ને એના તમને આશીર્વાદ મળી જાય ને તો તમે તમારે એને ક્યાં પહોંચી જાવ ને એનું નક્કી નહીં. મેં કીધું એમ? તો કે હા. અને ભાઈ જુનાગઢ ગયો. હું તો જુનાગઢ ગયો તો પરબારો દામોકુંડથી હજી તો ભવનાથ બાજુ જતો હતો. દામોકુંડમાં કાંઠામાં જોયા નાગા બાબાને જોયા. જઈને પરબારો પગમાં પડી ગયો. બાપુ આશીર્વાદ દઈ દો, હું બહુ મોટો કલાકાર થઈ જાઉં. બાપા કે જાવા દે ને બાપુ કે પણ બાપુ મને આશીર્વાદ દઈ દો, હું મોટો કલાકાર થઈ જાઉં. કે કલાકારનો દીકરો થતો જાને પણ બાપુ આશીર્વાદ દઈ દો, દેવામાં વાંધો શું છે? કે વાંધો શું હોય, હું એ માણાવદરનો છું, કપડાં કોક લઈ ગયા એટલે હું આટા મારું છું. ભલામણા તમારા ને મારા કપડાં લઈ જાય ને તો એને સાધુનું બિરુદ દઈ દે ને એ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી છે મિત્રો. હે હા, એક ભાઈ મને કહેતો હતો, મને કે અશ્વિનભાઈ છાપું આપો ને. એ કે જરાક છાપું આપો ને. એટલે મેં કીધું આ છાપું માંડ હજી તો મેં લીધું, હજી વાંચવાની શરૂઆત કરી હતી. મને કે જરાક છાપું આપો ને. 3 વાર કીધું એટલે મને ખીચ ચડી. કાંઈ ન કર્યું, આમ એક કટકો કાપીને દઈ દીધો. મેં કીધું હાલે જરાક છાપું. કે આ માણસોને તમે ક્યાં ભૂગો ભલા? હા, અમુક એક ભાઈનો ફોન આવ્યો. હલો. મેં કીધું હા બોલો. કોણ બોલો? એ કે હું પોપટલાલ બોલું છું.
મેં કીધું પોપટલાલ નો હોય, પોપટ લીલો હોય. અરે પણ એ કે હું પોપટલાલ બોલું છું. મેં કીધું પોપટલાલ નો હોય, પોપટ લીલો હોય. એ કે તમે હરખો જવાબ આપો છો કે કેમ? મેં કીધું કાં? તો એ કે પોલીસ સ્ટેશને ફોન કરું. મેં કીધું આ હું તમે જ્યાં ફોન લગાડ્યો એ પોલીસ સ્ટેશનથી જ બોલું છું. ઓલા ભાઈ ફટ દઈને ફોન મૂકી દીધું. પણ સમજાય નહીં, ફોનની વાત છે ભાઈ. હા, એક બેનનો ફોન આવ્યો ને એટલે ભાઈ આમને ઉપાડ્યો પરબારો. ભાઈનો ફોન આવ્યો એટલે ભાઈ આમ ઉપાડ્યો એટલે બેને તરત એને પૂછ્યું કે કેનો ફોન છે? કે રોંગ નંબર છે. અને તઈ બેન ત્યાં બેઠા બેઠા સમજી ગયા હતા. બેને તરત જ ભાઈને કીધું કે આ રોંગ નંબર છે, રોંગ નંબર છે. એ તમે આટલા વર્ષ થયા કરતા આવો છો, તમને કેદી સમજાય કે આ ફોન જે આવે છે ને એ ખરેખર રોંગ નંબર છે. આટલું સમજાઈ જાય ને તો માણસને બીજું કાંઈ સમજવાની જરૂર નથી મિત્રો. હા, એક ભાઈ તો બીજા ભાઈને પૂછતા હતા કે ભાઈ તમે રામજીભાઈના દીકરા કે નહીં? તો કે નહીં. તો તમે પ્રેમજીભાઈના દીકરા? તો કે ના. અરે હા, સરકારી નોકરી કરો એ? તો કે ના ના, હું નોકરી કરતો જ નથી. અરે હા, 3 દીકરા છે એ ને? તમારા લગ્ન થઈ ગયા 3 દીકરા છે? તો કે ના, મારા લગ્ન થયા જ નથી હજી. તારે કરાવવા હોય તો ઠીક છે, પણ શેઠ સુધી પાછો નથી પડતો. બોલો. એક ભાઈ દુબઈથી આવ્યા ને એટલે હોની પાસે ગયા. હોની પાસે જઈને કે ભાઈ હોનીભાઈ કે આ મારી દીકરીએ આ સંગમના માળાની સરસ મજાની મોતી આપ્યા છે, એની માળા બનાવીશ મારે. આ બનાવો તો કે આ કેટલા છે? તો કે આ 52 છે. એ કે ક્યાં ગણો જી? એટલે આને ગણ્યા 1 2 3 4 5 6 7 સોની ગણવા માંડો. ગણતા 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 પોતાના જોયા કે મોતી તો બહુ સારા છે, 2 અંદર નાખી દીધા. અને કીધું કે આ તો ક્યાં 52 છે? કે આ તો 50 છે, 2 આપો. એટલે ઓલા 2 પાછા આપી દીધા. પણ જોઈ લીધું કે આ હોની કંઈક ગોલમાલ કરે. ઓલા ભાઈ હાથમાં લીધા, ગણવા માંડો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એમ 50 ગણીને 2 પોતે ખોરામાં લાગી દીધા. એને હોનીને દઈ દીધા. આ હોની સામે કાર્યો કરે, માણા સામો કાર્યો કરે. આને ક્યાં મૂકવા જાવ ભલા? એક બેને એક ભાઈને પૂછ્યું કે દુનિયાનો વજન કેટલો? ઓલા ભાઈ તરત જ કીધું કે 95 કિલો. તો ઓલે બેન કે દુનિયાનો વજન પૂછો? દુનિયાનો? એ કે હા, હું એ કહું છું 95 કિલો. એ કે પણ આખી દુનિયાનો વજન 95 કિલો? એ કે પણ ગાંડી તું મારી દુનિયા છે. આ પતિ પત્નીની મજા છે. હા, અમુક તો અને ભાઈ પતિ પત્નીના ઝઘડા છે ને હંમેશા મીઠા ઝઘડા હોય. હા, એક એને કીધું કે નવું બે લગ્ન થયા એટલે બહુ સારું જીવન. પહેલાં તો બહુ વ્યવસ્થિત 2 જીવતા હતા. એમાં એ પહેલો દિવસ હતો એટલે એને રીંગણા બટેટાનું શાક બનાવ્યું. એટલે ભાઈ ખાઈ લીધું. પણ ખરેખર ભાઈને રીંગણા બટેટાનું શાક ભાવતું નહોતું, પણ છતાંય ખાઈ લીધું એમ. એટલે બીજો દિવસ થયો એટલે પાછું રીંગણા બટેટા આવ્યા. એટલે ભાઈએ નવા લગ્ન એટલે કાંઈ બહુ તો જાજુ કહેવાય નહીં. એટલે કે જો આ છે ને રીંગણા બટેટાનું શાક મને ભાવતું નથી, છતાં પણ મેં ખાઈ લીધું છે, અને તું છે ને બીજું કંઈક શાક બનાવજે. એટલે ભાઈ કે હા. એટલે 2 દિવસ તો ખાધું હતું. એટલે ભાઈ ઓફિસે વયા ગયા. ઓફિસેથી પાછા આવ્યા ને એને એમ થયું કે આજ તો ઓહો નવું શાક કંઈક ઘરના હાથનું ખાવા મળશે. પોતે બેઠા હાથ ધોઈને બેઠા ને આમ કરીને થાળી આખું બંધ કરીને આમ પહેલાં એ કે ખોલું હળવે હળવે જોઉં છું નવા ઘરના નવું શાક કેવું થયું. અને જોયું તાર રીંગણા બટેટા. પછી ખીજાવાય તો નહીં, ઓમ પ્રેમ ઓમ ખીજાવવું પડે. એટલે એણે કીધું કે મેં તને કીધું કે રીંગણા બટેટાનું શાક મને ભાવતું નથી. આ 2 દી થયા ખવડાવે, આ પાછું રીંગણા બટેટા. તને શાક કીધું કે રીંગણા બટેટા નહીં. અને ભાઈ આટલો ડારો તો નવા લગ્ન થયા હોય ને એના તો બહુ થઈ ગયો. એટલે બાઈ પરબારી રોવા માંડી. તમે ઘરમાં બીજું કાંઈ હોય તો હું બીજું શાક કરું ને, આ તમારા ઘરમાં આવી તેદુની રીંગણા બટેટા 2 જ છે. એમ કે ને એ કે શાક લઈએ તો બીજું. માર્કેટમાં ગયો આ ભાઈ કોઈ દી શાક લેવા તો ગયેલ નહીં. માર્કેટમાં ગયો તો કોબીના 2 દડા લઈ આવ્યું. હાલે કે આનું શાક બનાવજે આજ. અને ઓફિસે ગયો ને એને એમ થયું કે ઓહ આજ તો એટલું બધું ખીજાઈને આવ્યું, આજ તો શાક બીજું બને જ. ઘરે જઈને પોતે જમવા બેઠો થાળી ઉપર, અને એમ થયું કે આજ કંઈક બીજું શાક આવશે. અને આમ શાક આવ્યું ને જોયું પાછા રીંગણા બટેટા. હાલે ભાઈનો મગજ ગયો. આટલા દિવસ ત્યાં તને કહું છું કે રીંગણા બટેટા નહીં, રીંગણા બટેટા નહીં, રીંગણા બટેટા નહીં. અને પાછું રીંગણા બટેટા તને શાક બીજું લઈ આવી દીધું તોય રીંગણા બટેટા.
એટલે તઈ બાઈ રોતી રોતી કહે તમે મને શાક તો લાવી દીધું પણ એ કોબીમાં એક પણ ખોયલું, બીજું પણ ખોયલું, ત્રીજું પણ ખોયલું, અંદર કંઈક નીકળે તો શાક કરું ને. ભાઈ આને કેમ સમજાવો ભલા મળે તમે? ખરેખર બેયની શકલ મળતી હોય ને એટલે બેનભાઈ હોય, અને બેયની અકલ મળતી હોય એટલે બે મિત્ર હોય. પણ જેની શકલે ન મળતી હોય, જેની અકલે ન મળતી હોય ને એ પતિ પત્ની હોય ભલા મળે. એની શું વાતું કરવી તમને? જેટલી કરી એટલી ઓછી છે. હા, અને પુરુષ ખરેખર આમ તમે જો ને પતિ પત્નીની વાતો કરીએ, પુરુષ છે ને એની યાદશક્તિ પહેલેથી જ કમજોર હોય. ખરેખર હા, સાચું કહું તમને એમ થાય કે લા કમજોર એટલે એમાં સ્વીકારવું પડે, હું એ જ છું. પણ એનું કારણ શું હોય? પુરુષની યાદશક્તિ કમજોર. એ ખરેખર બીજી સ્ત્રીને જોવે ને એટલે એને મગજમાંથી વયું જ જાય કે હું એ પરણેલ છું, એમ ભૂલી જાય બીજું. હા હા, એક છોકરીને તો એક છોકરો કહેતો હતો કે હવે આપણા લગ્ન નહીં થાય. બોલો કે કેમ? તું તો મારે ઘરે મારા પિતાજીની અરે વાતચીત કરવા આવવાનો હતો. હા, એ કે હું ગયો હતો ને તારે ઘરે, તો કેમ થયું? મારા પિતાજી મળ્યા તને? એ કે ભાઈ એટલે તો કહું છું કે આપણા લગ્ન નહીં થાય. પણ નહીં, મારા પિતાજી મળ્યા તને? હા, એ કે એમાં એવું હતું તારા પિતાજી તો નથી મળ્યા પણ તારી બેન મળી. હવે આપણે લગ્ન નહીં થાય. હા હા, એક સૈનિક હતો ને, સૈનિક એના 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 સર એની કીધું કે આ તારા હાથમાં શું છે? તો કે બંદૂક છે. બંદૂક ક્યારે બંદૂક કહેવાય? આ તમારી માં છે, માં, અને શાન રાખો. આ બંદૂક ન કહેવાય આને, આ તમારી શાન છે, તમારી માં કહેવાય આને. બીજાને પૂછ્યું, બાજુમાં પૂછ્યું શું છે તારા હાથમાં? કે બાજુવાળાની માં છે મારા હાથમાં, બાજુવાળા માં. આને ક્યાં મૂકવા જાય? સમજાય? સમજી. હા હા, અમુક એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો હતો. મને કે અશ્વિનભાઈ આ લગ્નમાં કન્યા રોવે શા માટે? આ કન્યા રોતી હોય કે તમે આટલી બધી રોવે છે એને. એટલે મેં કીધું ભાઈ એમાં એવું કાંઈ ના હોય, રોવે એટલા માટે એને આટલા નાની હોય ત્યાંથી આવડી મોટી થઈને આ બધાને છોડીને એને જવાનું હોય ને એ બધું વહમું લાગતું હોય એટલા માટે એ રોવે છે. મને કે ના, ત્યાં જ તમારી ભૂલ છે. મેં કીધું તું કે તને ખબર હોય, મને તો ખબર છે એ કહું છું કે બધા આ બધાને મૂકીને જવું હોય વહમું લાગતું હોય એટલે રોવે. આ જ છે, બીજું કાંઈ નથી. તો કે ના ના, એવું નથી. એ કન્યા કોઈને કહી નથી શકતી. એ વિચાર કરતી હોય કે આટલા વર્ષ સુધી મેં જેની રાહ જોઈ છે એ છેલ્લે મને આવો ભૂટકો, એનો અફસોસ કરતી હોય. બીજું કાંઈ ન હોય ને એટલે એ રોતી હોય. બીજું હા ભાઈ, તારા વિચાર બરોબર. આને ક્યાં મૂકવા જાવ? આને હા, એક બેનને તો એનો ઘરવાળો એમ કહેતો હતો કે જો હવે તે મને હેરાન કર્યો ને તો હું સાધુ બની જવાનું. બોલે બાઈ કે શું કહો? તો કે હા, તું મને આટલા ટાઈમથી હેરાન કરે છે, હવે જો મને હેરાન કર્યો ને તો હું સાધુ બની જઈશ. હે? તો કે હા, હું સાધુ બની જઈશ અને હું ગિરનારમાં બસ હું જવાનો જ છું. એટલે બાઈએ હળવેકથી કીધું તમારે સાધુ જ બની જવું હોય ને ખરેખર ગિરનારમાં જ વયું જવું હોય તો મને ખાલી એટલું કહો તમારે સાધુ કઈ ટાઈપના થવું છે એટલે હું એ પ્રમાણનું પેકિંગ કરું. હા, આને ક્યાં મૂકવા જાવ તમે? પણ સાધુ કેને કહેવાય ભલામણા? હે, આ સાધુની તમને મેં વાત કરી. સાધુ કેને કહેવાય? ગામના પાદરમાં એક સાધુ આવ્યા. એ ગામના પાદરમાં આવ્યા અને 3 માળનું મકાન હતું. એ મકાનમાં આવી નીચે અને સાધુએ શબ્દ નાખ્યો, એ અલેખ નિરંજન કર્યું. એટલે 3જા માળે જે બાઈ બેઠી હતી ને એને ત્યાંથી જોયું કે મારા રોયા સવારના પોરમાં આવી જાય માગવા, અહીં કાંઈ હોય નહીં, આને દેવું હું. ઉપરથી બાઈ આજુબાજુમાં જોયું, કાંઈ નહોતું ને એક મહોતું હતું. એ મહોતાનો ઘા કર્યો. એ સાધુએ એના જે પોતે માગવા આવ્યા હતા ને એની અંદર આમ ઝીલી લીધું. મહત્વ પડ્યું. સાધુએ જે કંઈ પણ આવ્યું એ પોતે અલગ નિરંજન કરીને નીકળી ગયા. પણ એને આ તો સાધુ હતા ભલામણા. મેં તમને કીધું ને સાધુ, અસલ સાધુ કોને કહેવાય? એ પોતે જ મહોતું જે આવ્યું ને સવારમાં જે કાંઈ પણ મળ્યું એ બાજુમાં નદી જળહળતી નદી હતી ને નદીમાં જઈને મહોતાને જબોરીને એને એવું ધોયું કે ધોઈને ધોરું દૂધ જેવું કરી દીધું. પોતાની પર્ણકુટીરની અંદર આવીને મોહતામાંથી એક પછી એક લીરું કરી અને લીરું કરી અને એક કોળિયાની અંદર રાખીને એની અંદર દિવેલ પૂરીને એને આમ પેટ આવ્યું ને તા તો એ દીવડાની અંદર અંજવાળા નહોતા થતા. પણ જે બાઈએ સવારના પોરમાં મોહતાનો ઘા કર્યો હતો ને એને પસ્તાવો થવો મળ્યો.
એને થઈ ગયું કે મેં આ શું કર્યું, સવારના પોરમાં મહોતાનો ઘા કર્યો, મને કાંઈ આજુબાજુમાં ન મળ્યું, સવારમાં ભલે રસોઈ ન થઈ પણ આવું કામ કરી નાખ્યું મેં. એ બાઈને પસ્તાવો થવા માંડ્યો. બાઈએ દોટ મૂકી અને સાધુના પગમાં પડી ગઈ, લાકડી પડે એમ સમર્પણ થઈ ગઈ. કીધું બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કે બટા શું, કે સવારમાં પોરમાં મેં તમારી ઉપર મહોતાનો ઘા કર્યો, મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને તે દી બાપુએ મરેક 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 હસતા હસતા એટલું કીધું કે બટા તારાથી ભૂલ નથી થઈ ગઈ. કે જો તો ખરી આ મારી પરણા કુટીરમાં જે અંજવાળા દેખાય ને તારા મહોતાએ કર્યા, આ તારા મહોતાએ અંજવાળા કરી દીધા. અને તઈએ બાએ કીધું કે બાપુ નહીં મારી ભૂલ થઈ ગઈ. તો કે નહીં બટા તારી મહોતાએ અંજવાળા કરી દીધા. અને તઈએ એમ કીધું કે અંજવાળા તમારી પરણા કુટીરમાં બાઈ કે ભલે ત્યાં હોય, પણ આજ તો મારા ભીતરમાં અંજવાળા થઈ ગયા. મને ખબર પડી ગઈ કે સાધુ શું છે. મારા હૃદયની અંદર અંજવાળા થઈ ગયા. બાઈને પસ્તાવો થઈ ગયો. આવા કોઈક સંત મળી જાય ને તો જીવન આપણું ધન્ય બની જાય ભલા. પણ એવા જો મળી જાય તો ભલા અટાણે તો ભાઈ બહુ અઘરા છે. હા મને એક ભાઈ કહેતા હતા, બહુ સરસ મજાની એની વાત કરી. મને કે અશ્વિનભાઈ સાધુ મળી જાય, સંત મળી જાય તો શું આપણા જીવનમાં ફેરફાર થઈ જાય? મેં કીધું હાચા મળી જાય ને તો. અટાણે ગોતવા બહુ અઘરા છે ભલા. હા અને અલગ જ છે એમાં. એક તો તમને હમણાંની જ વાત કરું. હા એક ગોરબાપાને જે કીધું, ગોરબાપા એ કે મારે હમણાં એ કે મારે છોકરીના લગ્ન કરવા છે ને શું તમને દક્ષિણામાં દેવું ને તમે મને કહો ને. એટલે ગોરબાપાએ કીધું કે આને છે ને માણા એવા અઘરા થઈ ગયા ભલા હમણાં અટાણે. એ કે ભાઈ મારે તમને શું દક્ષિણામાં દેવું નહીં, પહેલાં કહી દો મને, પછી આપણે કાંઈ લપ ન થાય ને આમ તેમ. એટલે ગોરબાપા બહુ રેડી માણા હતા. એણે તરત જ કીધું કે ભાઈ દક્ષિણા દેવામાં તારને એવો બધો સંકોચ થતો હોય તો બીજી કાંઈ જાજી આપણે નથી જોતી, હું કન્યાનું મોઢું જોઈ લઈશ, જેવી કન્યા દેખાવમાં છે ને એ પ્રમાણે હું દક્ષિણા લઈશ. બોલો કે કાંઈ વાંધો નહીં. અને એ ગોરબાપાએ લગ્ન કરી દીધા. લગ્ન કમ્પ્લીટ પૂરા થઈ ગયા પછી કે બોલો કે ગોરબાપા દક્ષિણા. તો કે મેં તો તમને કીધું હતું, હવે આલ્યો તમે પૈસા. તો કે આપી દો. બોલા ભાઈ 100 કાઢીને આપ્યા. ગોરબાપાએ 80 પાછા આપી દીધા. સમજાય એની મજા છે. હા 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 નવરાત્રિની અંદર હું ને મારે ઘરવાળી બે બેઠા હતા ને, એટલે એ તો ભાઈ પૂજા પાઠમાં બહુ માને. હું તો ખાલી બાજુમાં બેઠો હતો. અમારે ઘરવાળીએ કીધું મને કે તમે આ લઈ લ્યો ચોપડી, તમે કંઈક બોલો. હું તો એમને બેઠો હતો બાજુમાં. મને કે આરતી તમને આરતી આવડે છે? આરતીને ખબર પડી તમને? મેં કીધું કઈ આરતી? ઓલી માંજરી આંખવાળી છે ને ઓલી છે એ જાડી જાડી દેખાય એ. પછી જે ભાઈ એની મને ઉપાડ કર્યો, હા વગર ડાકલે ધોળાવી દીધો મને ખરેખર. આપણે આ સમજો એને પતિ પત્ની બે સમજે ને એનું જીવનમાં કાંઈ વાંધો ન આવે. ન સમજે ને એની જ વાંધો છે આ. હા એક બાપા તો પતંગ ઉડાડતા, એટલે મારાથી રહેવાનું નહીં. મેં કીધું બાપા આ છોકરા ઉડાડે બરોબર, આ તમે એવડા મોટા થઈને પતંગ ઉડાડો, તમને જરાય અજુકતું નથી લાગતું? તો બાપાએ કીધું કે આ પતંગ જ ઉડાડું ને, જે કંઈ હતું એ તો છોકરાએ ઉડાડી દીધી, હવે આ છેલ્લી રહી ઉડાડું જાઉં. આવું છે. હા એક ભિખારી માગવા આવ્યો ને મારી પાસે, એટલે મને કે કંઈક આપો 5 રૂપિયા 10 રૂપિયા કંઈક આપો. એટલે મેં ખીચામાં હાથ નાખ્યો ને, હું તો મોજમાં હતો ભાઈ. 50 નોટ કાઢીને આપી દીધો. 50 નોટ કાઢીને દીધી એટલે ભિખારી રોવા માંડ્યો પરબારો. એટલે ભલા મને તે 5-10 રૂપિયા માંગ્યા હતા, મેં તને 50 રૂપિયા આપ્યા ને તોય તું રોવા માંડ્યો. તો એ ભિખારીએ કીધું કે ભાઈ હું એ પહેલાં તમારા જેવો દાતાર જ હતો, મને રોવું એનું આવે છે કે હું એ તમારી જેમ 50 દેવા માંડ્યો હતો ને ત્યાં જ મારો માગવાનો વારો આવ્યો, મને તો તમારું રોવું આવે. હા એક ભિખારી મારી પાસે આવ્યો, ભલે કે ભાઈ રસ પીવો છે. મેં કીધું રસ પીવો હોય તો પાઈ દો, એમાં શું છે ભાઈ? મેં કીધું રસ આપજે તો ઓલા ભાઈને એમ નહીં કે રસ પીવો છે 50 રૂપિયા આપો. એ કીધું તને 10 રૂપિયાનો રસ મળે છે, રસ પાવશું પછી 50 રૂપિયા તારે શું કહેવા? એ કે પણ હું એકલો થોડો છું, ફેમિલી આયરે છે. 50 રૂપિયામાં આખા ફેમિલીને રસ પીવો, અહીં એકલાને પીવાના વાંધા છે, હવે એને ક્યાં પૂરો તમે? હા એક ભાઈ મને કહેતો હતો, મને કે પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? મેં કીધું સંસ્કૃતમાં પત્નીને જે કહેવાતું હોય, પણ મને એટલી ખબર પડે કે પત્નીને કાંઈ ન કહેવાય. સંસ્કૃતમાં તો હું એને કાંઈ કીધું ને એટલે શું થાય નહીં નક્કી ના હોય, એને કાંઈ કહેવાય જ નહીં.
હા, હું મારા પાડોશમાં પ્રોગ્રામમાં એક દી નીકળ્યો હતો, હાર્મોનિયમ લઈને જતો હતો ને તો બાજુવાળાએ પરબાર પૂછ્યું મને કે હું આ હાર્મોનિયમ ને તબલા લઈને કઈ બાજુ ઉપડ્યા? મેં કીધું ભાઈ પ્રોગ્રામ તો કે પ્રોગ્રામમાં તમને બધી ખબર જ હોય ને? મેં કીધું હું ખબર હોય, અમે પ્રોગ્રામમાં જતા એટલે બધી ખબર હોય? મને કે ખબર જ હોય ને, હું ન ખબર હોય? મને કે આ દુનિયા ગોળ છે ખબર છે? કીધું એવું તો અમને કંઈ ખબર ના હોય, ગોળ હોય તને હજી ખબર હોય? આવા અમને જાત જાતના ભેગા થાય ભાઈ. મને કે નહીં આ દુનિયા ગોળ છે આખી, તમને ખબર? ભાઈ હવે એવી ભૂગોળ તો હું કે ભણવા ગયો નથી, પણ તને ખબર હોય તો? મને કે આ ગોળ છે. મેં કીધું તો તું કે કેવી રીતે ગોળ છે? મને કે ઉંદર છે એ કેનાથી બીવે? કીધું ઉંદર તો મીંદડીથી બીવે. તો મને કે મીંદડી કેનાથી બીવે? મેં કીધું કૂતરાથી બીવે. મને કે કૂતરો કેનાથી બીવે? મેં કીધું એ આપણાથી માણસથી બીવે. તો મને કે માણસ કેનાથી બીવે? મેં કીધું એની પત્નીથી બીવે. તો કે પત્ની કેનાથી બીવે? મેં કીધું એ ઉંદરડીથી બીવે. મને કે થઈ ગઈ ને ગોળ. એને હાવ એમનું ગોળ જ કરવી, એને તમે ભૂગો ગયા ભલા ભલા. હા, આ એક ભાઈ તો મને કે મારે કે આપઘાત કરીને મરી જવું. મેં કીધું કાં? મને કે મારા કોઈ ભજન સાંભળતું નથી. એટલે મેં કીધું ભલા મને ભજન ન સાંભળતા હોય એમાં શું થઈ ગયું? તું તારે 1 ગા 2 ગા 3 ગા 4 ગા, તારે ગા જ ગમે એટલા ભજન મારે સાંભળવા જ છે. એણે તો એક પેલું ભજન ચાલુ કર્યું ને એનું નામાસરણ પૂરું થયું ને સામે થયું ને તો મેં દોડ્યું ગોતી લીધું હતું. મને કે તમે કાં વર્ગી જાઓ? મેં કીધું આ તારા સાંભળવા કરતાં ગરા ફાંહો ખાઈ જાઓ ને એ સારો. હવે કેવું ગાતો હોય છે તમારો વિચાર કરવાનો. હા, એક ભાઈ કે આ એની ઘરવાળીને કે આ મારે ઘરે ફાંહો ખાઈ જાઓ, બાકી હવે મારે તારી યારે જીવવું જ નથી. તો કે કાં? તો કે આ રોજ નવી ફેશન આવે ને તું રોજ નવા કપડાં લેશ, રોજ નવી ફેશન આવે ને રોજ નવા કપડાં લે. આ ફેશનનું રોજ બદલે, આ મારાથી ભેગું નહીં થાય, આ મારાથી. એટલે તરત જ કીધું ભાઈ એ કે હવે આ છેલ્લી વાર સફેદ હાડી લઈ આવી દો, તમે ગુજરી ગયા પછી મારે બધા કલરવાળી કરીને નીકળે, મારે હું આ એમને ફરવું? એક છેલ્લી પેર સફેદ લઈ આવી દો પછી નહીં મારે. એને પરબારે ઉકલાવી દેવાય એનું હું. અને એટલે કેવું કે ભૂલા પડો તો વળી જતા શીખજો, બદ ઈરાદો હોય તો કડી જતા શીખજો, કડવા વચન કોઈ કહે તો ગળી જતા શીખજો, દૂધમાં સાકર ભળે ને એમ બધે ભળી જતા શીખજો. આ એક ભાઈ દુકાને ગયો, એ કે કૂતરાને ખાવાના બિસ્કિટ છે, કૂતરાને ખાવાના બિસ્કિટ છે. બોલો કે આય ખાવા ઘેર લઈ જવા. આ વળકે હું આવ્યો, ઘડીક વાર તો જાયરું મજા, ઘડીક વાર તો જાયરું મજા. હા, એક ભાઈ છાપામાં જાહેરાત આપી કે મારો કૂતરો ખોવાઈ ગયો છે, જે કોઈ ગોતીને લાવે ને એને 10,000 રૂપિયા ઇનામ. એટલે છાપાવાળાને કે ભાઈ આ ક્યારે આવશે મારી જાહેરાત? એ કાલ તો આવી જ જાય. એ ભાઈ ગયા ઘરે, બીજે દી સવારના પોરમાં છાપું આખું ફૂફરી નાખ્યું, ક્યાંય આવ્યું જ નહીં. પછી એ આખો દી જોયું બી કે આખેમાં આવ્યું નહીં હોય, એક દી રાહ જોઈ તોય ન આવ્યું. પછી ગયા છાપાવાળા કે ભાઈ આ તમને મેં છાપામાં આપ્યું હતું કે આ અમારો કૂતરો ખોવાઈ ગયો છે, કોઈને જણે ને એને 10,000 રૂપિયા ઇનામ આપીશ, અમારું છાપામાં આવ્યું જ કેમ નહીં? અને તઈ ઓલા છાપાવાળાએ કીધું કે ભાઈ આખો સ્ટાફ છે ને તમારું કૂતરો ગોતવા ગયું છે. હા, એટલે ક્યાંથી આવે? આ કોઈ સ્ટાફ હાજર હોય તો છાપામાં છાપે ને. આવું છે. હા, એક ભાઈ કહેતો હતો મને કે હું કૂતરો હોય એવું લાગે છે. મેં કીધું તને ક્યારથી એવું લાગે છે? મને કે હું ગલુડિયું હતું ને ત્યારથી. અને વેમમાં તો વેમ બહાર કાઢે. પણ ભૂત ભુવાને ડાકલા હોતો વેમીને વેરગા, હરિના દાસ હિંમતવાળા એનાથી થયા અડગા. હે, આ ભૂતનું જેને ઓલું મગજમાં કરી જાય ને એ વાત જ. એક બેન ધૂણતા હતા, ધૂણતા ફોન આવ્યો તો બેને ફોન ઉપાડીને પરબાર કે પછી ફોન કરજો, હું અટાણે ધૂણું છું. આવું ધૂણતા હતા અટાણે માણસને તમે ઉગો ક્યાંથી? આ એક ભાઈ તો ધૂણતા હતા, બાજુવાળા જોવરાવર આવ્યા કે માતાજી મારો બીજે 2 માળનું મકાન છે ને બીજે માળે પાણી નથી ચડતું. તો કે ધૂણતો કે કેટલાની મોટર છે? તો કે 1.5ની. એ કે 2ની નાખ, ઉપર ન ચડાવવું તો માં નો કહેતો. આને ફૂગો કેમ તમે? હા, એ ગયો તો બીજો જોવરાવ આવ્યો. એ કે માતાજી મારી રિક્ષા એવરેજ નથી આપતી. માતાજી કે બ્લોક પિસ્ટન બદલાવી નાખ, એવરેજ શું ન આવે, નકર કાર્બેટર બદલાવી નાખજે. બોલો કે માતાજી તમને આ ક્યાંથી ખબર? એ કે પહેલાં મારે ઘેર જ હતું, હવે આ ધૂણવાનું ચાલુ. હા, એક જણો તો રૂમમાં આમ તલવાર ફેરવતો એટલે મેં કીધું આ રૂમમાં તલવાર શું કરે ફેરવે? તો કે ભૂતને ભગાડું. મેં કીધું એટલે પણ ભૂતે તારું શું બગાડ્યું?
મને કે 2 જોડી પાટલું જ નહીં, આ ભૂતે બગાડી. હા, એક ભાઈ તો લગ્નમાં ધૂણતો હતો, લગ્નમાં ધૂણતો હતો તો ઓલા બધાએ કીધું એ કે એલા કોણ છે તું અહીંયા લગ્નમાં અટાણે ધૂણે? તો કે હું હરખો. એ કે હરખો કોણ? તો કે વરાજાનો બાપો. એ કે વરાજાનો બાપો તને શું કરે પૈનમાં આવે? તો કે નહીં પૈનમાં આવ્યો, પણ એ કે જી આવ્યો એ આને ભાઈ જલ્દીથી જોતું હોય દીધી શું જોઈએ? તો કે મોનથાળ ખાવો મોનથાળ. ઓલાને 3 ચોકી મોનથાળ ત્યાં સામે દીધો, ભીંડો ખાવા. એ કે એલા પણ તું આનો તારે ક્યાંય નાઈતે નેણો નહીં, અને તું આને શું કરવા આવ્યો? એ કે ડાયાબિટીસ છે, ઘેરે કોઈ ખાવા નથી દેતા, એટલે આ બીજાને લગ્નમાં ધૂધકારી મારે. બોલો, હા જ્યાં આવે ત્યાં ધૂધકારી મારે. હા, એટલે તો હા, હમણાં તો મારી સોસાયટીની અંદર એક ભાઈ છે ને, એમનો માઠા મારે રોજ. મેં કીધું એટલે આનું ઘર કેમ હાલતું છે? મેં એને જઈને કીધું, મેં કીધું ભાઈ તમે આ રોજ આટા મારો છો, મેં તમને ક્યારેય કામે જતા જોયા નથી, તમે કામ શું કરો છો? એ તો કયો, મને કે હું કલાકાર છું. મેં કીધું ભલા મને કલાકાર છે તો કંઈક પ્રોગ્રામમાં જતા હોય, રાતે જતા હોય, જાતા તો કે હોય ને કે કામે. હાવ તમે એમને, અરે યાર એ કે તમે નહીં માનો હું કલાકાર છું, આ સોસાયટીમાં નવો રહેવા આવ્યો. એક દિવસ બોલ્યો તો બીજે દી બાજુવાળા બધા 3-4 ઘરના ભેગા થઈ અને મને કહી ગયા કે તમારે મહિનાની કલાકારમાં આવક કેવડી થાય એવડી અમે દઈ દે હું તમને, પણ તમે અહીંયા ઘેરે રિયાઝ કરવાનું બંધ કરી દેજો. તેદુનું મેં બંધ કરી દીધું. એટલે આ નો બોલવાના એમને પૈસા આપે એટલે અમે કામ નથી કરતા. મને કે આ જો તો ખરા આ કલાકાર. હા હા, એક જગ્યાએ તો હું બજેટના પ્રોગ્રામમાં ગયો હતો ને, તો બધા આમ બેઠા હતા ને, એમાં એક પછી એક બધા માણસો ઓછા થવા માંડ્યા. છેલ્લે 2 જણા રહ્યા ને એમાં એક ભાઈ તો ગજબ રોતો હતો. એટલે મેં કીધું ભાઈ તમને આ શું આ ભાઈ આવું બધું ગાય એવું બધું ગમી ગયું કે તમને આમાં કંઈ કરુણતા ગમ્યું કે શું તમે આવું બધું રોવો છો શા માટે? એટલે એ ભાઈએ મને બહુ સરસ જવાબ આપ્યો. મને કે ભાઈ એવું કાંઈ મને ગમી નથી ગયું કે કાંઈ મને નથી થયું, પણ આ ભાઈજી બોલે છે ને આ બધા સાંભળીને તો વહી ગયા, પણ હું ક્યાં જાઉં? કારણ કે આ માં મારી જ ગુજરી ગઈ, મારે તો સાંભળ્યા વગરનો છૂટકો નથી. એટલે ન કહું લઈ અમુકને સાંભળવું પડે. હા હા, પ્રોગ્રામમાં એક જગ્યાએ હજી તો હું આમ સ્ટેજ ઉપર ચડતો હતો, સ્ટેજ ઉપર ચડતો હતો તો ત્યાં બાજુમાં ચપ્પલ ઉતારવાનું હતું, ત્યાં ચપ્પલ ઉતારવાના આમ વિચાર કરતો હતો. ફરી પાછો વિચાર આવ્યો મને, મેં કીધું આ પ્રોગ્રામની અંદર માણસો આવે ને આમાં ચપ્પલ બદલાઈ જાય, વહી જાય, એના કરતાં મેં કીધું આ બાજુમાં ભાઈ બેઠો ને એને હું જરાક ભલામણ કરી દઉં. એટલે મેં કીધું ભાઈ અહીં જરાક ચપ્પલ. મને કે હો ચિંતા કરો હું બેઠો છું ને. આખો પ્રોગ્રામ પૂરો થયો ને હું જ્યારે પગથિયા ઉતરી નીચે આવ્યો ને ત્યારે જોયું ને તો ત્યાં આજુબાજુમાંથી ભાઈ નહોતો, સામે બેઠો હતો. મેં કીધું ભાઈ અહીંયા ચપ્પલ ઉતાર્યા હતા, મેં તમને કીધું તો અહીંયા ચપ્પલ નથી. મને કે ભાઈ અત્યારે તો કોઈ ઉપર ભરોસો કર્યા જેવું નથી. એટલે મેં કીધું આ તારી ઉપર કર્યો તો હવે તો બીજો કેની ઉપર કરવો? હા હા, એક જગ્યાએ તો તમે જો તો હાર્મોનિયમ ને બાજુમાં બંદૂક, આ બાજુ હાર્મોનિયમ વેચે ને આ બાજુમાં બંદૂક. મેં કીધું આ બે બાજુમાં દુકાન તમે કેમ રાખી? તમે બે મિત્રો છો, બેને મજા આવે, આ બાજુ બંદૂક ને આ બાજુ હાર્મોનિયમ. આ સંગીતને ને આ બંદૂકને કાંઈ લેવા દેવા, તમે બે બાજુમાં શા માટે? મને કે એમાં એવું છે આજે જે હાર્મોનિયમ લઈ ગયો હોય ને બીજે દી બાજુવાળો બંદૂક લેવા આવે, અમારે બેયનું હાલ. સારું ગાતા હોય તો ઠીક છે. હા, એક જગ્યાએ તો અમારા ભાઈ બાજુવાળા ગાતા હતા ને મિત્રો, આ સારું ગવાય એની વાત કરું છું. આ નહોતું ગવાય, સારું ન ગવાય એના દાખલા આપ્યા, પણ સારું ગવાય તો શું થાય એના માટે તમને વાત કરું. અમારે એક બાજુમાં એક ભાઈ સરસ મજાનું ગાતા હતા, પણ થોડાક દિવસ થયો ને તો કોઈને આજુબાજુવાળાને ખબર નહોતી પડતી ને રોજ ફરિયાદ કરે. આ ભાઈ રાતના 12 2 વાગ્યા સુધી હુવા નથી દેતા. એટલે મેં કીધું ભાઈ હાલો આપણે એને સમજાવીએ. એટલે મેં કીધું ભાઈ તું આ ગાજી, મેં કીધું તું એવું ગાશ તે આ બધાને મજા નથી આવતી, આ બધા તને કાઢવા માટે મને બોલાવવા આવ્યા કે આ 2 વાગ્યા સુધી નિંદર નથી કરવા દેતા. મને કે અશ્વિનભાઈ એવું કાંઈ નથી, એણે ગાયું બહુ સરસ મજાનું ગાયું. 2-3 દિવસ તો મેં પાડોશીને કોઈને જવાબ ન દીધો, પણ મિત્રો 1 મહિનો થયો ને પછી બાજુવાળા એ બધાય કહેવા આવ્યા કે હવે તો એનું સાંભળ્યા વગર નીંદર નથી આવતી. ભલામણ સારું ગવાઈ જાય ને તોય નોંધ લેવાઈ જાય, ઉપરે લેવાઈ જાય, નીચે લેવાઈ જાય. હા, અને કલાકારી શું છે ને મિત્રો, એથી આગળ વાત કરી દો. હા, એક તળાવની અંદર પૂર ઉપરથી આવ્યું, આખું ગામ જોવા ગયું. ગામ જોતું હતું ને એમાં ઉપરના વાથી આમ પાણી આવતું હતું ને પાણીની અંદર આમ એક તબલાની જોડ તણાતી આવતી હતી. એટલે ઓલા બધાએ કીધું કે આપણા મંડળમાં નથી, લ્યો 2 જણા ચડ્યા, પૈસા ચડાવીને અંદર દુભાંગ કરતા અંદર જઈ અને જોયું તો તબલાની જોડ આમ કરીને આમ પકડીને તો ભેગા મહારાજ ભેગા આવ્યો. ક્યાંક ગયા છે શેરી વડા હું સજા કરવા ભજન ગાવા ગયા છે ને તબલા હોતા પૂરા ઉપાડ્યા છે. એ મહારાજને બાયણા કાઢીને જોયું ને
તો મહારાજ છે ને આમ થોડાક ભાનમાં આવ્યા. ભાનમાં આવીને કીધું કે મહારાજ આ તમે તબલા હોતા, આ કઈડે બાંધેલા તબલાને આમનમ. એટલે મહારાજે એ ભાનમાં આવ્યા ને પરબારો જ પહેલો શબ્દ કીધો કે એ કાદી જો કદાચ કલાનો સહારો હોય ને તો જીવી જવાય ખરું ભલામણ. આ કલા એટલે આ તબલા મારા જે હતા ને એની કલાનો સહારો મારી પાસે હતો ને એટલે આજે હું ઉગરી ગયો છું. હા, એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો ને તો એક ભાઈ થોડીક વાર થાય ને એટલે મારી પાસે આવે, આમ કરીને આમ મને કહે જોવો તો મને. એટલે મેં આમ કાંડું પકડીને જોયું. મેં કીધું શું કે? મને કે તાવ જેવું નથી. ના એવું કંઈ તો નથી. થોડીક વાર પછી મારો પ્રોગ્રામ હાલે ને પાછો એ ભાઈ આવે, જોઉં તો તાવ જેવું નથી. મેં કીધું ના ના જોયું. મેં કીધું એલા તને કાંઈ તાવ જેવું નથી. વરી પાછો ઘડીક વાર પ્રોગ્રામ આવ્યો, વરી પાછો આવ્યો, જોઉં તો અશ્વિનભાઈ હા મને તાવ જેવું નથી. મેં કીધું એલા તાવ જેવું કાંઈ નથી. મેં કીધું પણ તું મને થોડી થોડી વાર કેમ બતાવવા આવે છે? એમાં એવું છે એ કે હું એ કે ઘરેથી નીકળ્યો ને ત્યારે મારા ઘરના કહેતા હતા તમારી વાતો તો હાવ ગધેડાને તાવ આવે ને એવી છે. હે હા, ગધેડાની વાત નીકળે એટલે તમને કહી દઉં. એક ભાઈ છે ને સ્કૂટર લઈને જતો હતો ને આમથી ગધેડો દોડતો આવ્યો એટલે ભાઈના સ્કૂટર આરે ભટકાળો ભણીને દઈને ભાઈ ભટકાણા પડી ગયા હેઠા. 2-3 જણા ભેગા કરીને ઘરે લઈ ગયા. ઘરે લઈને એના ઘરનાને કીધું કે જો આનું એક્સિડન્ટ થયું. સ્કૂટર સાઈડમાં રાખ્યું અને એ બેન પૂછવા માંડ્યા કે આ કેવી રીતે તમને આવું બધું લાગી ગયું? એટલે ભાઈ તો હજી કહેતા હતા કે આમથી ગધેડો આવતો હતો, આમથી હું સ્કૂટર લઈને જતો હતો. હજી આટલી વાત કરીને તો ધડીને ધડીને રસોડામાં કંઈક અવાજ આવ્યો. શું થયું એ બેને પૂછ્યું તો અંદરથી છોકરીએ કીધું કાંઈ નહીં, આ મીંદડીએ હજી મીંદડીએ કીધું ને તો ઓલો ભાઈ વાત ચાલુ કરી એટલે ગધેડો આમથી આવતો હતો. ઘડીક વાર ઓલી બેનબીને કહેતું તું ઘડીક વાર તો શાંતિ રહે, આ ગધેડાની સાંભળી લેવા દે, પછી તારી મીંદડીની સાંભળું ને. હા, અત્યારે તો જોકે આમ તો આ કોરોનાના હિસાબે ઘણા બેકાર એમનો આટા મારે છે. મારો એક મિત્ર છે બેકાર હતો, કેટલા ટાઈમ થયા આટા મારતો હતો. મેં કીધું ક્યાંક કામે લાગી જાય, કામે લાગી જાય. હમણાં એક દી ભેગો થયો એટલે મેં કીધું એટલે ક્યાંય લાગ્યો કામે? મને કે હા. કેમાં? મને કે જાંબુની દુકાનમાં. મેં કીધું ઓ અરે તો હરકાયું ભાઈ, હા લગ્નનો ગાળો ને તારે તો જાંબુ દેવા, નવા નવા માણસો આવે, મજા આવતી છે મજા. અને એમાંય પાછા તારે જાંબુ ખાવા મળે. મને કે શું જાંબુ ખાવા મળે? લોભિયો છે લોભિયો, જાંબુને અડવાઈ નથી દેતો. મેં કીધું તો એ ગતની ગાણી કે શું ગાણી? આમ તો કંઈક કંઈક છે ઠીક છે ભાઈ જાય ને ઘરે જમવા તો બપોરે લઈ લઉં, આ મોઢામાં છગરીને પાછા રાખી દઉં. એમ તો આપણે લાવો લઈ લઈએ એમ. મેં કીધું જોઉં તો ખરા આ માણસો ધંધા કરે તો એમાંય લડી લઈએ. હા, આવો જ મારો એક મિત્ર બીજો હતો ને એ સુરત બાજુ ધંધે ગયો. સુરત બાજુ ધંધે ગયો એટલે કેટલા દી રોકાણો ને એટલે મને એમ થઈ ગયું હવે ત્યાં ટકી જાય, કારણ કે ક્યાંય ટકતો નહીં ધંધામાં, એટલે ત્યાં ટકી જાય. એક દી મારા સુરત બાજુ જવાનું થયું એટલે હું એને મળ્યો. મેં કીધું શું કહે ધંધા પાણી? મને કે હવે આપણે તો આટલા સેટ થઈ ગયા, હવે આપણે અહીંથી ક્યાંય જવાનું જરૂર નથી. મેં કીધું કાં શું થયું? મને કે ઓમ યાર એ છે ને અહીં થોડીક તકલીફ છે પણ ઓમ વાંધો નહીં આવે, હવે હું ટકી રહીશ. એટલે મેં કીધું શું તકલીફમાં તારે શું? મને કે ઓમ કાંઈ ઓમ બીજું કાંઈ નથી કે અહીંયા ટાઈમ પૂરો ભરવાનો આવે પણ એક મજા છે. મેં કીધું શું મજા? મને કે હું તમને તો ખબર છે ને સાડીની દુકાનની અંદર છું, એક ખાલી બપોરે ને એક સાંજે 2 ટાઈમ મજા આવે, બાકી આખો દિવસ તો મારે ફૂલ હાજરી ભરવાની. 2 ટાઈમ તને કેવી મજા આવે? એ કે 2 ટાઈમ છે ને સવારે આ બધા પૂતળા હોય ને એને બધ ભરીને બાયણે મૂકી આવું, સાંજે પાછા બધ ભરીને, આ 2 ટાઈમ મજા આવે. કહું તો ખરો માણસ કેની અંદર મજા લઈ. હા, એક જણો તો આમ શેરીના નાકા ઉપર બેઠો હતો ને આમથી પોલીસની જીપ આવી, પરબાર પોલીસની જીપ આવી, બાજુમાં આવી અને કે અહીંથી કોઈને ભાગતો જોયો? કે કોને? આગળ એક જણો એ કે ભાગતો ગયો ને એને જ પકડવા માટે તમે આવ્યો? એ ચોર હતો, એને પકડવા માટે અમે આવ્યા છીએ. તું કહેતો ખરો અહીંથી જોયો? એ કે ના મેં નથી જોયો. નહીં તે જોયો જ જોઈએ, તો હું જ આવી બેઠો, અહીં કોઈ બીજું છે નહીં. એ કે સાહેબ તમને વાત કરું? તો કે હા. એ કે જો અહીંથી આગળ જાવ ને એટલે 2 રોડ આવશે. એ કે હા. તે જોયો એ બાજુ ગયો? સાહેબ તમે સાંભળો તો ખરા. હા તો બોલ આવે. અહીંથી આગળ જાવ ને તો 2 રોડ આવશે. તો કે હા. એ 2 રોડથી જરાક આગળ જાઓ તો એક ચોક આવશે. તો કે હા. પછી એ ચોક પાસે જાઓ ને તો ત્યાંથી 2 શેરી આવશે. તો કે હા. એ 2 શેરીની અંદર જાશો ને તો 2 મકાન આવશે. એ કે હા. પછી ત્યાં 2 મકાન આવે ને એમાં આ બાજુની ડાબી બાજુનું એક મકાન હશે ને? તો કે હા. એ મકાનની અંદર 2 રૂમ હશે. તો કે હા. એમાં આ બાજુનો ને બાજુનો રૂમ છે ને? તો કે હા. એ રૂમની અંદર જાશો ને તો ત્યાં એક કબાટ હશે. એ કે હા. પછી એ કબાટ ખોલશો ને તો અંદરથી એક આલ્બમ નીકળશે. એ કે હા. પછી એ કે એ આલ્બમની અંદરથી પહેલું પત્તું, બીજું પત્તું, ત્રીજું પત્તું ભરશો ને તો એની અંદર
મારી માનો ફોટો હશે. એ કે આ પછી એ મારી માનો હમખાઈને કહું છું કે મેં એને જોયો નથી. જોઉં તો ખરા, એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય, એક વિદે કજો ન વિહરે, બીજો પાહે ન પોહાય, આનંદ કે પરમાનંદા, માણહે ભેર, એક લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયાનો તેર. હે આવા માણસો ભલા માણા. આહા, હમણાં તો એક માજી મંદિરે જતા હતા, માજી મંદિરે જતા હતા, થોડાક આગળ ગયા, શું થયું તડકાનું કાંઈ હોય કે ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા. તો બે છોકરા આમથી બધા ભેગા થઈ ગયા. એ કે શું થયું? એ કે આ માજીને કંઈક થઈ ગયું, એક કે આમથી ચપ્પલ હુંગાડો. માજી છે ને બેસુદ થઈ ગયા, ભાનમાં ન હોય ને, ચપ્પલ હુંગાડો તો ભાનમાં આવે, બીજો કંઈ નહીં, ચપ્પલ નહીં. ડુંગળી લઈ આવો, ડુંગળી સુંગાડો માજીને, ડુંગળી. આ ત્રીજો કે ભાઈ ડુંગળી રહેવા દે, આનો શું ઈલાજ હોય મને ખબર છે. કે શું? એ કે હા મેં કંદોઈ છે ને. તો કે હા, એ કંદોઈની ત્યાંથી જલેબી લઈ આવો. જલેબી લઈ આવીને માજીના મોઢામાં ગરમ એક ઘૂસરું મૂકો ને એટલે માજી ભાનમાં આવી જશે. અને તા માજી બોલ્યા, આ ગગાની વાત સાચી. કહું તો ખરા માણા. એટલે કેવું પડે કે એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય, એક વિદે ગયો ન વિહરે, બીજો પાહે ન પોહાય, આનંદ કે પરમાનંદા, માણહે ફેર. હે એક માણસ આવું હોય, એક માણસ બીજું હોય. હે હા, એક ગામની અંદર તો બહુ સરસ મજાનું આયોજન હતું, અને આ અષાઢી બીજનું આયોજન. એટલે ગામડાની અંદર અષાઢી બીજનું જ્યારે આયોજન થાય ને ત્યારે એની અંદર શ્રીમંત અને ગરીબ આ બધાય ભેગા થઈને એ પ્રસંગ ઉજવે. એટલે બધાય ભેગા થઈને અષાઢી બીજ ઉજવવાનું કર્યું કે પણ અષાઢી બીજ તો ઉજવીએ, પણ આપણે શું જમણવારમાં શું રાખશું? એ કે આપણે આ રાખીએ ને તે રાખીએ ને બધું આમ નક્કી કર્યું. જમણવાર ચાલુ થઈ ગયું. ઓલા શ્રીમંત માણસો કે પહેલાં તમે બેસો, કે આ નાના માણસોને બેસાડી દઈ. ઓલા કે અમે હારે નહીં બે, કાંઈ વાંધો નહીં, પણ આની હારે ન બેસો તો કાંઈ નહીં, પહેલાં તમે લોકો બેસશો કે આ બધા બેસી વહવાયા બધા. એ કે આ કાંઈ વાંધો નહીં, એને બેસાડી દો. એટલે એ બધા નાના માણસોને બધાને બેસાડ્યા. અને અમુક જે ખેતીવાળાને એવા બધા મોટા અમુક હતા, એ બધા બહાર રાહ જોઈને બેઠા. થોડીક વાર થયું એટલે આમથી બે છોકરા મજાક કરતા આવે. એટલે એના હાથમાં છે ને આમ પાણીના બેયના દેવા માટેના ઓલા જગ હતા ને બધાને પાણી દેતા હતા. એ પાણી દેતા કે કેમ જલટાડા. એટલે એ બે એમ વાત કરતા હતા. તો ઓલા બાઈને જમવાની રાહ જોતા હતા, આ લોકો જમતા હતા. ઓલાને વિચાર આવ્યો કે મારું આ બધુંય ખાધું, આ જલટાટા છોકરા પીરસે, આ તો કોઈ દી ખાધા નહીં, આ જલટાટા છે શું? એટલે જમણવાર પૂરો થઈ ગયો. ઓલા બધાને બેસાડ્યા. આ નાના માણસોએ બધા જમી લીધું, મોટા બધા જમવા બેઠા. એટલે એક પછી એક આઈટમ જમવામાં આવી. બધાએ નક્કી કરી લીધું કે આ કંઈ જમવું જ નથી ખાધું એક જલટાટા. અને જલટાટા આપણે હટીને ખાવા છે. ઓલાને કીધું બધાએ કે હાલો કરો હરિહર. કે હું હરિહર? આ બધું આવ્યું, આ જલટાટા તો આવ્યા નહીં. કે હું જલટાટા? આવી જલટાટા નામની કાંઈ આઈટમ જ નથી. એ કે હું નથી? આગળ આ લોકોને બધાને દીધા ને અમને બધાને જ આમાં ખર્ચો વધારે પડતો તો અમે ફાળો આપ્યો ને અમને જ નહીં. ઓલાએ કીધું કે મારું આવું કાંઈ બનાવ્યું નથી, આ કોઈ સમજશે નહીં. આપણા ગામની અંદર માન શાંતિ હતી, આવડું મોટું ધીંગાણું, હવે કરશું શું? એટલે હજી તો બધા બેન વિચાર કરતા હતા કે આને સમજાવો તો જોવે ગમે એમ. એમાં બે છોકરા ઊભા બાજુ વાતો કરતા હતા. કેમ બાકી બધાને જલટાટા પીવરાવી દીધા ને. એટલે એને વિચાર કર્યો કે આ બે જલટાટા કે ઈ જલટાટા હોવા જોઈએ, બીજા હોવા જ ન જોઈએ. છોકરાને કીધું એલા શું જલટાટા? કે આ પાણી ટાઢું અમે કહેતા હતા જલટાટા. એ તો વાત બરોબર, પણ ઓલાને હવે કહીએ કે આ પાણી ટાઢું તો માને ખરા, હવે શું કરવું? પણ એને વિચાર આવ્યો કે હોશિયાર છે ને કંદોય હોશિયાર હોય. કંદોઈને કીધું કે ભાઈ આવો ગોટો થઈ ગયો, હવે શું કરવું? એટલે કંદોય કે એમાં કાંઈ ન હોય, એને કહી દો કે તમે બધાને જમવું હોય ને જમો ને બાકી એમને રાખી દો. થોડી જ વારમાં જલટાટા આવે, જેને ખાવા હોય તમે તમારે જગ્યા કરી રાખો થાળીની અંદર, બસ હમણાં આવે. એ કંદોએ જોયું ને તો જે કાંઈ પણ વસ્તુ પડી હતી બધીને બકડિયાની અંદર બધાના દાંડલા, બગડેલા બટેટા, બગડેલા રીંગણા, આ બધું ભેગું કરી પાણી નાખીને એવી રબડી તૈયાર કરી. અને રબડી બી વાળી હો, મરચાના બી વાળી ભાઈ, એ તો પીવાય નહીં એવી. એ આખું લઈને કંદોએ દીધું. કે આલ્યો છોકરાને કે મંડો પીરસવા. હાલો એ કે જલટાટા કોને જોઈ? એ કે આ બાપુને આપો, આ ભાઈને આપો. એક પછી એક ગામના જે આગેવાનો હતા ને એ બધા કે અમારે જ જલટાટા ખાવા. એ હટીને દીધા. ખાધા તો નહીં, પણ જલટાટાને પીધા પણ કોઈને કહેવાય કેવા હતા ભલા મળે. હે ક્યારેક આવું જ બની જાય. હા, ઘણી કહેવતું એવી હોય છે. હે એક કહેવત નથી ગધેડાને ડોકે હીરો બાંધ્યો હોય. એક કુંભાર ભગત ખાણમાં ધૂળ લેવા માટે ગયા ને, તો ખાણમાં ધૂળ ખોદતા હતા ને તો એની અંદરથી એક હીરો ચીડવાનો.
હીરો જેડો એટલે કુંભાર ભગત તો આમ ભોળા, એને કંઈ આમ બીજી કાંઈ બહારની કાંઈ જ્ઞાન નહીં, બસ એ તો વાસણ બનાવવા ને આવું બધું જ ખબર પડે. એટલે એણે હીરો લઈ લીધો, પણ એને એમ થયું કે આ શું આવો પથ્થર ચમકતો છે, હીરો છે એવી કંઈ ખબર ન પડી. એટલે એ લઈને એને ગધેડાને ડોકે બાંધી દીધો, અને એ કે ચમકે છે ને જી હોય એમ. અને એ ગધેડું લઈને હાલવા માંડ્યા. એ ગધેડું લઈને આગળ ગયા ને તો સામેથી એક ઝવેરી આવેલો આવે. એ ઝવેરી આવેલો આવે ને ઝવેરીએ જોયો, એટલે ઝવેરીએ પૂછ્યું, હે કુંભાર ભગત, આ ગધેડાને ડોકે શું બાંધ્યું? એ કે એ જી હોય, તારે શું કામ છે? એ કે દેવું છે. એ કે હા દેવું છે ને, કેટલામાં દેવું છે? તો એ કે આના તો 5000 લેવાય. કે 5000 ના હોય તો એ કે 1500 રૂપિયા દઈ દઉં? તો કે 1500 રૂપિયા નહીં. તો કે 2000 દઈ દઉં? તો કે નહીં. 3000 દઈ દઉં? તો કે નહીં. 4000 દઈ દઉં? તો કે નહીં. પૂરા 5000 લેવા. એટલે આને એમ થયું કે આ કુંભાર ભગતને શું ખબર પડે, આ તો 5000માં દઈ દે. એ કુંભાર ભગતે ના પાડી, ઝવેરી વયો ગયો. પણ થોડેક આગળ એ ઝવેરી ગયો તો પાછળ બીજો ઝવેરી આવતો. એ કુંભાર ભગતને મળ્યો. કુંભાર ભગત, આ શું બાંધ્યું? એ કે એ ભાઈ મને ખાંડમાંથી મળ્યું, તારે શું કામ છે કે ના? એ કે પણ દેવું છે? તો કે હા. કેટલા? એ કે જો ઓલો 5000 મેં ઓલાને કીધા હતા, તારે જોતું હોય તો લઈ જા, લેવા છે 5000. એ કે પૂરા 5000? તો કે હા પૂરા 5000. આ લ્યો 5000. એ 5000નો ગધેડાને ડોકેથી લઈ અને એ કુંભાર ભગતે એ ઝવેરીને આપી દીધું. ઝવેરી ઘરે જઈને સૂઈ ગયો. પણ જે ઝવેરીએ એ હીરો નહોતો લીધો ને એને આખી રાત નીંદર ન આવી. સવારમાં ઉઠીને સીધો કુંભાર ભગતને ઘરે ગયો. જઈને કીધું કે હે કુંભાર ભગત, તો કે હું? એ કે ભલા મણા, ઓલો હીરો તમે મને નો આપ્યો ને ઓલાને આપી દીધો, કેટલામાં આપ્યો? તો કે 5000માં. એ કે 5000માં જ દેવો તો મારે, તે લીધો ને મેં એને આપી દીધો. એ કે ભલા મણા, તમારામાં તો બુદ્ધિ છે કે નહીં? એ હીરો કેટલી કિંમતનો હતો એ તમને ખબર છે? એટલે તઈ કુંભાર ભગત કાંઈ ન બોલ્યા, પણ ગધેડો બોલ્યો. ગધેડાએ કીધું કે હે ઝવેરી, અમારા કુંભાર ભગતને ખબર નહોતી પડતી એટલે તેણે 5000 પકડીને રાખ્યા, પણ તને તો ખબર પડતી હતી ને, ત્યારે આવીને અટકી ગયો. ભલા મણા 5000 દઈ દેવા જોઈએ ને. હે, આ સમજાય એની મજા છે ભાઈ. હા, હમણાં થોડાક સમય પહેલાં જ અમુક માણસો એવા થાય. હે, મેં તમને કીધું ને કે જ્યાં ન સમજાય એની મજા છે, પણ અમુક સમજતા જ નથી, એની શું વાત કરવી. હે, હમણાં તમે જો એક ભાઈનું સ્કૂટર ખોવાઈ ગયું. સ્કૂટર ખોવાઈ ગયું એટલે આજુબાજુમાં બધી તપાસ કરી, ક્યાંય મળ્યું નહીં. પછી પોતે બેહી ગયો એટલે એના ઘરના કે ભાઈ મળી જશે, તમે ચિંતા કરો માં. એટલે એ સૂઈ ગયા. પણ સવારના પોરમાં જોયું ને ઉઠીને તો ફળિયામાં સ્કૂટર પડ્યું હતું. એને એમ થયું આખી રાત સ્કૂટર કોઈક લઈ ગયું, આ પાછું આઈને જ મૂકી ગયું. આનું કારણ શું? એણે જોયું ને સ્કૂટરમાં આજુબાજુમાં કે કોઈ કાંઈ બીજી વસ્તુ કાઢી નથી ને. આજુબાજુમાં નજર કરીને તો ડેકી સેજ ખુલ્લી હતી. ડેકી ખુલ્લી હતી. એને એમ થયું કે ઓહ, આ ડેકી શું ખુલ્લી છે? અંદર જોઈને તો એક ચિઠ્ઠી હતી. અને એ ચિઠ્ઠી જોઈ એણે કે આ ચિઠ્ઠી શું મૂકી ગયા છે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ભાઈ, તમારા સ્કૂટરની મારે જરૂર હતી અત્યંત, એટલે હું તમારો સ્કૂટર લઈ ગયો હતો. પણ હું તમને દિલગીરી છું, ખરેખર મને બહુ અફસોસ થાય છે કે હું તમારું સ્કૂટર લઈ ગયો તમને કીધા વગરનો. પણ તમને કહેવાનો મારી પાસે સમય નહોતો, એટલે હું તમારું સ્કૂટર લઈ ગયો, મારું કામ થઈ ગયું છે. પણ હવે આ સ્કૂટરની અંદર હું આ 3 ટિકિટ મૂકું છું પિક્ચરની, જે ગેલેક્સીમાં અત્યારે રાજકોટની અંદર હમ આપકે કોણ પિક્ચર હાલતું હતું ત્યારે, અને એની ટિકિટ નહોતી મળતી. ભલામણ આ ટિકિટ મળતી નથી એવું પિક્ચર ચાલે છે, તો એ પિક્ચરની હમ આપકે હે કોણની ટિકિટ 3 મૂકું છું. આ પિક્ચર જોવા માટે તમે જાઓ અને હું દૂરથી જોઈશ કે તમે ખરેખર આખું ફેમિલી ગયું છે, તો હું મારી જાતને ખરેખર ધન્ય સમજીશ, અને મને જે અફસોસ છે ને એ મને અફસોસ નહીં થાય. એટલે આણે જોયું કે ઓ આ ટિકિટ મળતી નથી, એ પિક્ચરની ટિકિટ એની ઘરવાળીને કે મૂકી ગયો. તા તો એની ઘરવાળીને કે તૈયાર થઈ ગયા, એ તો તૈયાર જ હતી, કહેવાની જ વાર હતી. હજી તો એટલી વાત કરી હતા. 2 જણા સ્કૂટર લઈને પિક્ચર જોવા ગયા, ગેલેક્સીમાં પિક્ચર જોવા ગયા. એ રાતના 12:30 વાગે પિક્ચર પૂરું થયું. એ પિક્ચર પૂરું કરીને ઘરે આવ્યા હતા તો ડેલી ખુલ્લી. ઓહો, આ ડેલી કેમ ખુલ્લી? થોડેક આગળ ગયા હતા તો દરવાજો ખુલ્લો. ઓહો, આ દરવાજો આપણે પેક કરી ગયા હતા. અંદર જોયું તા તો તિજોરી ખુલ્લી. અરે આ તો તિજોરી ખુલ્લી છે. તિજોરીની અંદર જોયું ને તો કાંઈ વસ્તુ નહોતી, પણ એક ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠી જોઈને તો ચિઠ્ઠીની અંદર લખ્યું હતું કે મિત્રો, તમે મારે જે ટિકિટ મોકલી, ટિકિટ લઈ અને 3 કલાક પિક્ચર જોઈને 3 કલાક અમને જે મોકો આપ્યો ને, એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. લિખતી હમ આપકે હે કોણ. આવા મણા ગારિયા કરે. હા, એવું નથી. હમણાં એક બાપુની વાત તમે જોયું, હમણાં થોડાક ટાઈમ પહેલાં જ આવ્યું હતું છાપાની અંદર. હે, હમણાં એક બાપુની એક જણો આવી રીતે છેતરીને વયો ગયો.
એક બાપુ પાસે રોજ એક ભાઈ આવે, આવીને રોજ ને આમ તમે જોવું તો આમ રૂપિયાનો બંડલ મૂકીને વયો જાય. થોડાક દી થયું તો પાછો આવ્યો, એ લાલ ગાડી લઈને આવે, લાલ ગાડી પાર્કિંગ કરે, એ પાછો રૂપિયાનો ડટો મૂકી જાય, રોજ મૂકી જાય. એટલે બાપુને વિચાર થયું કે આ માણસ છે કોણ, આ છે કોણ. એના બાજુમાં ચેલો ઉભો તેને કીધું કે જાતો આ વખતે આવે એટલે એને પૂછી લેજે. એટલે એ ભાઈ લાલ ગાડી આવ્યો લઈને, આમ પાર્ક કરીને આવીને સીધો બાપુની પાસે આમ પૈસા મૂકી અને જરાક હાલવા ગયો ને એટલે ઓલો છેલ્લો એની પાછળ ગયો. પાછળ જઈને એને પૂછ્યું કે ભાઈ તમે આ રોજ પૈસા મૂકી જાઓ છો, પણ તમે શું ધંધો કરો? એ કે કાંઈ નહીં એમાં. તો કે શું? તો કે બસ મની ટ્રાન્સફર, અહીંથી પૈસા લઈને વાં મૂકું, વાંથી લઈને વાં 2%, વાં 3%, વાં 4%, બસ આ ટકાને કમિશનમાં આમને બધું મારું આ. એટલે એ કે વાહ સરસ કહેવાય. એણે જઈને બાપુની વાત કરી, બાપુ આ તો આમ મની ટ્રાન્સફર કરે છે. બાપુ કે એ તો સારું કહેવાય. બાપુ કે આ વખતે આવે તો કે એને મોકલજો મઢીમાં. તો કે હા. ઓલો આવ્યો બીજે દી, બાપુની મઢીમાં ગયા. બાપુએ જઈને કીધું કે તમે શું આ ધંધો કરો? તો કે હા. તો કે તો મારી પાસે ગણાય પડ્યા, મારે 5 લાખ હમણાં મૂકવાનું, પછી થોડાક વધારે મૂકવાના, હળવે મારે આની અંદર રોકાણ કરવું છે. તો કાંઈ વાંધો નહીં. એ બાપુ મીંડા રોકાણ કરવા, 5 લાખ મૂક્યા ને 1 કરોડ મૂક્યો ને 2 કરોડ મૂક્યા. બાપુ મની ટ્રાન્સફરમાં આગળ વધવા માંડ્યા. થોડાક દિવસ ત્યાં ભાઈ ગાયબ થઈ ગયા. પછી તો બાપુ આમ જોવે લાલ ગાડી આવે ને એટલે તરત જ બાપુ ઓલા મોકલે છેલ્લાને, જોયા તો એ નથી ને, આ બાપુના રોલ કરીને હોય ગયા. હા, આ ગુરુ શિષ્યની વાત નીકળી એટલે તમને કહી દઉં. એક ગુરુ ને એક ચેલો બે હાલ્યા જતા હતા. એ થોડાક આગળ ગયા ને, ગુરુ ને ચેલો બે, તા સાંજનો સમય થઈ ગયો. એટલે જંગલની અંદર બે જતા હતા, સાંજનો સમય થઈ ગયો. એટલે ગુરુને કીધું કે ગુરુજી તમે અહીંયા ક્યાં રોકાઈ ગયા? તો કે જો આ સાંજનો સમય થઈ ગયો, સંધ્યા વંદનનો ટાઈમ થઈ ગયો, મારે તો સંધ્યાના સમયે અહીં બેસવું પડે, થોડીક વાર પ્રાર્થના. મારે પણ અહીંયા બેસાય, આ ઘોર જંગલની અંદર આમથી સિંહ આવે તો શું કરવું? એ કે જે થવું હોય એ થાય, પણ મારે સંધ્યા વંદન કરવું જોઈએ. અને એ ચેલો ભાઈ તૈયાર ઝાડવા ઉપર ચડી ગયો. એ થોડોક સમય ગયો ને તો સાચું સિંહ આવ્યો. પણ ગુરુજી આમ જેમ બેઠા હતા ને, એ સિંહ એની આ બાજુમાં પ્રદક્ષિણા કરવા માંડ્યો. 1 પ્રદક્ષિણા, 2 પ્રદક્ષિણા, 3 પ્રદક્ષિણા કરીને સિંહ વયો ગયો. એ સિંહ વયો ગયો. હવાર પડી એટલે ચેલો ઉપરથી નીચે ઉતર્યો અને ગુરુને 2 મીંડા હાલવા. એ થોડાક આગળ હાલ્યા તો આમથી ગુરુનો ચીપિયો હતો ને, આમ એક મધના પોળાની અંદર અડી ગયો. અને મધના પોળામાંથી માખી ઉડી. એ માખી ઉડી એટલે આમ ગુરુજીને મીંડી બેક માખી ચોટવા, એટલે ગુરુજી ખંજવારવા માંડ્યા. એટલે થોડાક આગળ ગયા એટલે ચેલાએ પૂછ્યું, ગુરુજી મને આ સમજાણું નહીં. કે શું? એ કે હમણાં થોડીક વાર પહેલાં સિંહ જેવો સિંહ રાતના 12 વાગ્યા સુધી તમને ઘુમરા મારતો હતો, અને આ માખીઓ જેવી માખીઓ કડવા માંડી. અને ત્યારે ગુરુજીએ એટલું જ કીધું કે જઈએ સિંહ મને ઘુમરા મારતો હતો ને, ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક મારી અંદર બેઠો હતો ને હું એની પ્રાર્થના કરતો હતો. અને આ ચીપીઓ અડી ગયો તો તું મારા ભેગો છે, આ તઈએ માખીઓ મને કઈડી. અમુક આપણા ભેગા હોય ને એનાથી ફરક નથી લાગે. હા, હમણાં હું પિક્ચર જોવા માટે ગયો. પિક્ચર જોવા ગયો ને એટલે આમ થોડીક વાર પિક્ચર જોયું ને, તો પાછળથી એક ભાઈ એટલે મેં કીધું ઘડીક વાર બંધ થાય ને, માંડ મજા આવે તો વળી થોડીક વાર થઈ તો વળી પાછો એટલે મેં કીધું પણ યાર એ કે ઉધરો આવે, કે ઉધરો તો ખાવી કે ના ખાવી? એટલે મેં આમ કર્યું, મેં કીધું હાલે આ ટીકડી ખાઈ લે, ઉધરો અડી આવે. થોડીક વાર થઈ તો ઉધરો જ ન આવી. એ આખું પિક્ચર જોઈને બાયડે નીકળ્યો ને, બરોબર બાયડે જાવ ને, તાય ભાઈ મને પકડ્યો. મને કે ઉભા રહ્યો. મેં કીધું શું છે? મને કે ઓલી તમે ટીકડી લેવા તો એ મને એક ટીકડી આપો ને યાર, કે મારી ઉધર હાવ મટી ગઈ. મેં કીધું ટીકડીની કરમાં? તો કે કા? એ કે એ ટીકડી નહોતી. તો કે તો? મેં કીધું એ મારું બટન હતું, મેં તને બટન આપ્યું હતું આ જબાનું. એ કે એવું હતું? મેં કીધું આ પણ એ કે ઉધર વહી ગઈ. મેં કીધું ઉધર વહી ગઈ વાત સાચી. કે પણ તો આ મોઢામાં રાખવું તો ઉધર હોઈ જાય. આનું કંઈક આઈડિયો બતાવો ને, આ તો પેટમાં વયું જાય. મેં કીધું ભલા મળા તારે ઉધરે જવા હાટું તો મેં મારું બટન કાઢ્યું, અને હજી તું મને કંઈક આઈડિયો બતાવવાનું કે અરે યાર બતાવો નહીં, કે ઉધરા વહી જતી હોય તમને બતાવવા માંધો હું છે? મેં કીધું હવે એક કામ કર. તો કે હું? મેં કીધું એને એક દોરો બાંધી અને ગમે ને એક બાંધીને રાખ મોઢામાં, એટલે ગળે ન ઉતરે ને તારું મોઢામાં એરિયા ઉધરે નો. આ આઈડિયો હારો. થોડાક દી થયું તો એ પાછો આવ્યો, મારું ઘર ગોતીને આવ્યો. પણ કે અશ્વિનભાઈ તમે? મેં કીધું હા. અરે યાર, કે તેથી પિક્ચરમાં તમને જોયા હતા ને મેં તો માંડ ગોઈતું તમારું મકાન. હવે મને કે એક તકલીફ છે. મેં કીધું હજી હું તને તકલીફ છે? એ કે ઓલું બટન નહોતું આપ્યું. મેં કીધું હા. એનાથી ઉધરે વહી ગઈ હતી. મેં કીધું હા. એ કે પછી એ કે બટન ન વહી જાય એટલે તમે દોરો નહોતો બાંધી દીધો. મેં કીધું હા બાંધી દીધો તો. હવે એ કે બીજી તકલીફ. મેં કીધું હવે હું તકલીફ?
એ કે ઈ દોરો આમ હોઠમાં રાખું ને, અંદર બટન રાખું ને હોઠમાં, તો કે હા, તો કે તો એ મારો હોઠ હોજી જાય. હવે એનો કંઈક ઉપાય બતાવો. મેં કીધું આ બધા ઉપાય અમારે જ કરવાના? તો કે યાર આ બતાવો ને, હવે નહીં પાછો આવું. મેં કીધું એક કામ કરે, આમ જોયું તો મારા ઘરના ઓલું તોરણ લગ્નમાં લઈ આવ્યા હતા. એ તોરણ હતું ને આમ પાણો મારી તોરણની ભૂંગળી કાઢીને ભૂંગળીની અંદર દોરો પોરવી, ભૂંગળીએ હોઠ વધારે દબાવી દેવાની. મેં કીધું આમ, અને આ દોરો બાંધી દેવાનો. અરે વાહ, મને કે તમે તો હું આઈડિયો બતાવ્યો, હવે પાછો ન આવું. આવા અમુક કટબુંદીના ફળિયા અમને ભેગા થઈ જાય ને ભાઈ. હા હા હા, હમણાં ગામડાની અંદર એક ડૉક્ટર હતા ને, એને એક ભાઈ બોલાવાયો. ડૉક્ટર સાહેબ જલ્દી હાલો. ડૉક્ટર સાહેબ કે હું આવી બધી બધા, અરે પણ તમે જલ્દી હાલો, ખેતરમાં બધા રહેતા હોય ને ગામડામાં, એટલે એ બોલાવાયો હોય કે હાલો મારા ઘરના ડિલિવરી આવે એમ છે. એ કે પણ આયા લઈ આવી, કે પણ એવો રસ્તો ખરાબ છે, આયા આવી હગે એમ નથી. ડૉક્ટર સાહેબ હાલો ને. એ ડૉક્ટર સાહેબે સ્કૂટર બાઈને કાઢ્યું, પોતાની ઓલી પેટી, એ ગામડામાં તો ડૉક્ટર એવા હતા પેલા પેટી લઈને જતા, એ પેટી લઈને ભાઈને દીધી કે હાલે આ પકડીને પાછળ બેસી જા. એ ભાઈ પેટી લઈને સાહેબના સ્કૂટર વાહે બેસી ગયો. સાહેબે સ્કૂટરની કિક મારી અને સ્કૂટર ઉપાડ્યું અને પ્ર કરતા બે વાડીએ ગયા. વાડીએ જઈને કીધું ક્યાં, તો કે આ રૂમમાં. એ ડૉક્ટર સાહેબ પેટી લઈને અંદર ગયા, ધાડ દેરીને દરવાજો બંધ કરી દીધો. ભાઈ બાઈને આટા મારવા માંડ્યો, બાબો આવશે બેબી આવશે, બાબો આવશે બેબી આવશે, બાબો આવશે બેબી આવશે. થોડીક વાર થયો તો ધાડ દેરીને દરવાજો ખોલ્યો ડૉક્ટરે. કે પાણો છે પાણો. બોલો તો આજુબાજુમાંથી પાણો લઈ આવ્યો. કેવડો, તો કે આવડો. એ આવડો પાણો દીધો. અંદર લઈને ડૉક્ટરે ધાડ દેરીને દરવાજો બંધ કરી દીધો. થોડીક વાર થઈ તો ભાઈ પાછો વિચાર કરવા માંડ્યો, બાબો આવશે બેબી આવશે, બાબો આવશે બેબી આવશે. પાછો ડૉક્ટર સાહેબે ધાડ દેરીને દરવાજો ખોલ્યો. એ હાણચી છે, હાણચી. હાણચી દીધી. ડૉક્ટર સાહેબ હાણચી લઈને અંદર ગયા, દરવાજો બંધ કર્યો અને ભાઈ પાછો આટો મારવા માંડ્યો, બાબો આવશે બેબી આવશે, બાબો આવશે બેબી આવશે. થોડીક વાર થયો ડૉક્ટર સાહેબે ધાડ દેરીને દરવાજો ખોલ્યો. એ કે હથોડો છે, હથોડો. ભાઈ હથોડો, તો કે હા. એ હથોડો દીધો. ડૉક્ટર સાહેબે દરવાજો બંધ કરી દીધો. ભાઈ બહાર આટા મારવા માંડ્યો, બાબો આવશે બેબી આવશે, બાબો આવશે બેબી આવશે. થોડીક વાર થયું તો ડૉક્ટર સાહેબે દરવાજો ખોલ્યો અને કીધું કે તમારે ત્યાં બાબાનો જન્મ થયો છે. એટલે ભાઈએ વિચાર કર્યો કે ડૉક્ટર સાહેબ બાબાનો જન્મ થયો, બહુ આનંદની વાત છે, પણ એ તો મને કહો શું કે આ પાણો, આ હથોડો ને આ હાણસીને કરવી હતી હું, એ તો મને કહો આમાં ક્યાં જરૂર પડી. કે જરૂર બીજે ક્યાંય નથી પડી, પણ પેટીજી લઈને હું આવ્યો હતો ને, એનું તાળું માર્યું તો એની ચાવી ઘેરે ભૂલી ગયો હતો, એ તોડવા હાટું આ બધી જરૂર હતી. ભાઈને પરસેવો વાત દીધો ભાઈ. હા, અમે કલાકારો છે ને રાજકોટની અંદર સૂર્યકાંત હોટલે ગાંઠિયા ખાવા જાય. એક દી રાતે અમે ગાંઠિયા ખાવા ગયા ને, ત્યારે એક ભિખારી નહીં આવ્યો. એટલે ભિખારી આવ્યો ને એટલે મને એમ થયું કે આને કંઈક દેવું જોઈએ મારે. એટલે મેં આમ કરીને આમ ખીચામાંથી પૈસા કાઢીને પછી મને વિચાર આવ્યો, મેં કીધું ગાંઠિયા ખાવા, ગાંઠિયા. એ કે હા ખાઈએ. એટલે મેં ઓલાને કીધું ભાઈ ગાંઠિયા આપતો આને. એ ભાઈ ગાંઠિયાને આપ્યા, અમારે તો હજી ખાવાના બાકી હતા. એટલે એને ગાંઠિયા આપ્યા. ગાંઠિયા ખાતો તો નહીં. થોડીક વાર થયો એટલે મને વિચાર થયો, મેં લાવ દઈ દઉં પૈસા. આમ જબાના ખીચામાં હાથ નાખીને આમ પૈસા દેવા ગયો ને, તા તો પાકીટ ખોલ્યું ને તો પૈસા જ નંબરે અંદર. ઓલું પેમેન્ટ તો અમારું પ્રોગ્રામનું બાકી હતું. એટલે મેં કીધું હવે કરવું હું ભિખારીને સામું જોઉં, ભિખારી મારા સામું જોવે. ભિખારી મને કહે કેમ બાકી કલાકાર છો ને, કેમ ઓળખી ગયો? એલા કે તમે પાકીટ જોયું એટલે શું મૂંઝાણા? એટલે મેં કીધું ભાઈ આમાં પૈસા નથી, ખરેખર મારે તને ગાંઠિયા ખવડાવવા હતા. મેં ગાંઠિયા હાટું થઈને તને આગ્રહ કર્યો. એ કે કલાકાર છો, અમે ઓળખી ગયા, હવે કાંઈ જરૂર નથી, હું પૈસા આપી દઈ. એટલે હું થોડો થવા માંડ્યો, ભલા મણા મને વાંથી પ્રોગ્રામના પૈસા નથી આવ્યા, હું ઘરેથી લઈને તને પૈસા આપી દઈ. એક કામ કર, અહીંથી આપણે રિક્ષા બાંધી, તું મારા ભેગો બેસી જા, હાલ તને હું પૈસા ઘરેથી આપી દઉં. અને તઈ ભિખારી એટલું કીધું કે આ ગાંઠિયાના મેં દીધા, હવે રિક્ષાના દેવા મારે નથી, તમે તમારે જાઓ. આવી અમારા કલાકારની પોઝિશન થઈ જાય ભલા મને. એટલે મિત્રો મેં તમને કીધું કે કલાકારની પોઝિશન એવી હોય, કલાકાર હંમેશા બીજા માટે વિચારે, ક્યારેય પોતા માટે વિચારતો નથી. એને જ મિત્રો કલાકાર કહેવામાં આવે.